पर्यन्ताणुनो सिद्धाणुनो आयर्याणुनो वज्जायणं लेशवसावणो येसवञ्चनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्येसिं પડવમ હવૈ મંગલમ। ગઈકાલે આપણે નવમા પદ એટલે સમ્યક દર્શન કે દર્શન પદ એના વિશે જોયેલું અને પછી વિનય વિશે ચાલુ કર્યો હતો। વિનય પર ધનદેવની કથા પણ જોયેલી આપણે। આજે થોડુંક વિનયને વિસ્તૃત કરી અને જોવાનો પ્રયત્ન કરીએ જેથી વિનય પદ ક્લિયરલી આપણને સમજાય। બધા જ ગુણના પાયામાં કોઈ ગુણ હોય તો એ જ્ઞાન ગુણ છે, પણ એ જ્ઞાન ગુણને પણ પ્રાપ્ત કરવા માટે વિનય ગુણની અતિ આવશ્યકતા હોય છે। આપણા અંદર જ્ઞાન ગુણ સાચા અર્થમાં પરિણમે એટલે કે લાભદાયી બને એના માટે વિનય ગુણની ખાસી જરૂરત હોય છે। આપણી અંદર કદાચ કશાયો હોય એમાં પણ જે માન કશાય છે એ કદાચ હોય, પણ એટલો પણ માન કશાય ન હોવો જોઈએ કે જેથી જે છે ને ઉપકારી અથવા તો અધિક ગુણી એને આપણે હીન તરીકે અથવા તો એનું અપમાન થાય અંદરમાં, કાં તો અવગણના થાય એ રીતે જ જોઈએ। કદાચ આપણા કરતા ગુણમાં નીચા હોય અને આપણને માન આવી જાય, કાં તો પૈસે ટકે વગેરે નીચા હોય માન આવી જાય, એ બધી વસ્તુ કદાચ બને તો એ શરૂઆતના તબક્કામાં એટલું બધું નુકસાન નથી, પરંતુ ઇનિશિયલ સ્ટેજમાં જે છે માન કસાઈને કમથી કમ એટલો તો જીતેલો હોવો જોઈએ કે જે ગુણિયલ વ્યક્તિ છે અથવા તો જે આપણા ઉપર ઉપકાર કરી શકે છે જ્ઞાન વગેરે આપીને, એના પ્રત્યે જે છે ને વિનય ન સચવાય એવું માન ન જોઈએ। અને એવું માન હશે તો આપણે એમની ઇવેલ્યુએશન ખરા અર્થમાં જે રીતે કરવી જોઈએ એ નહીં કરી શકીએ। અને આમ માનને ઘટાડતા ઘટાડતા આત્મા જ્યારે એટલા અંશ સુધી ઘટાડી દે છે કે ગુણિયલના ગુણને ઓળખી શકે, જાણી શકે, સમજી શકે અને એને કમથી કમ એટલું તો ખબર પડે કે આ મારા કરતા અધિક ગુણી છે અને પાછે અધિક ગુણિયલ છે અને સાથે સાથે મારા ઉપર જે છે ને ઘણો ઉપકાર કરી શકે એમ છે, અને એ ઉપકાર જ્ઞાનની દ્રષ્ટિએ, ચારિત્રની દ્રષ્ટિએ, બંને દ્રષ્ટિએ થઈ શકે એમ છે। એટલે કે આ વ્યક્તિ ગુણિયલ છે અને મારા ઉપર ઉપકાર કરીને મને જ્ઞાન પ્રદાન કરશે અને એ જ્ઞાન ઉપર શ્રદ્ધા કેળવીને હું આગળ એના આધારે આચરણ કરીશ તો મારા જીવનની અંદર લાભકારી પરિવર્તન આવી શકશે। આવી પોસિબિલિટી જ્યાં પણ દેખાય એ સ્થળે કમથી કમ માનને ઓગાડીને વિનય આપણો થવો જોઈએ। તો અહીંયા પણ એ જ કહે છે કે હવે ધાડની વાત કરીએ છીએ કે વિનય પદ 10મું પ્રકાશ્યું પંચભેદ સામાન્ય રે 10 વિહ 13 પ્રકારે જાણો 52 ભેદ વિધાને રે વિનય પદ સેવો રે અરિહંતા જી હા મુખ્ય। એટલે કે છે કે 10મું પદ વિનય પદ છે અને અહીંયા સામાન્યથી 5 ભેદ છે અને વિશેષથી 10 ભેદ છે અને 13 ભેદ છે તેમજ 52 ભેદ છે। આ રીતે અલગ અલગ પ્રકારે વિનયના ભેદ છે અને અરિહંતનો વિનય એ મુખ્ય છે। કેનો કેનો વિનય છે તો બતાવશે। તો એમાં જે મુખ્ય છે એટલે પહેલો વિનય કેનો હતો કે જગતમાં સૌથી વધારે ઉપકારી હોય વિનય, આમ ઉપકારી ઉપર હોવો જોઈએ। સૌથી પહેલા તો અધિક ગુણી કરતા પણ જે છે ને ઉપકારીનો વિનય એ પહેલા આવશે, તો અરિહંતનો પહેલો વિનય આવશે। અને વિનયના 66 ભેદ પણ સિદ્ધાંતમાં કયા છે, એટલે કે કોઈ જગ્યાએ વિનયના 10 ભેદ કયા છે, કોઈ જગ્યાએ 13 ભેદ કયા છે, કોઈ જગ્યાએ 52 ભેદ કયા છે, કોઈ જગ્યાએ એ 5 ભેદ કયા છે, કોઈ જગ્યાએ 66 ભેદ કયા છે। વિનય સર્વગુણનો આધાર છે। હવે કયા કયા ગુણ છે એ મારે હમણાં બહુ વિસ્તારમાં નથી જવું। આપણે જ્યારે વિશેષ સ્થાનકની આરાધના કરતા હોઈએ છીએ એની અંદર વિનયના જે ખમાસણા આદિ આવે એમાં 52 ભેદ બતાવ્યા છે, 52।
અને આમ તો છે ને અનાશાતના ભક્તિ, બહુમાન, સ્તુતિ આ રીતે 4 ભેદ બધાના બતાવ્યા છે. અનાશાતના ભક્તિ, બહુમાન અને સ્તુતિ એટલે કે આશાતના ન કરવી એટલે આશાતના ટાળવી, ભક્તિ કરવી, બહુમાન કરવું અને સ્તુતિ કરવી એટલે કે ગુણગાન કરવા. આ 4 પ્રકારે પણ વિનય છે. અને એમાં તીર્થંકરનો વિનય, સિદ્ધનો વિનય, પછી કુલનો સુવિહિત એટલે કુલનો વિનય, કોટ જે છે ને ગણનો વિનય, પછી સંઘનો વિનય, ચતુર્વિધ સંઘનો વિનય, પછી ક્રિયાનો વિનય, પછી ધર્મનો વિનય, એના પછી જ્ઞાનનો વિનય, પછી આચાર્યનો વિનય, સ્થવીરનો વિનય, ઉપાધ્યાયનો વિનય, પછી ગણાવચ્છેદક એ પણ એક પદવી હોય છે એનો વિનય. આ બધાનો વિનય આવે છે. અને આ જેટલા પણ છે બધાના 4 એટલે અનાશાતના, ભક્તિ, બહુમાન અને સ્તુતિ. જો એક સામાન્ય ક્રાઇટેરિયા સમજી રાખો કે જેનાથી આપણને ગુણ પ્રાપ્તિ થાય, જે આપણા પર ઉપકાર કરે અને એમાં પણ જેનામાં ઉપકાર કરવાની તાકાત, શક્તિ, પુણ્યાય એ બધું વધારે હોય એવા વ્યક્તિ વિનયના પાત્ર છે. કારણ કે એના વિનયથી આપણામાં ગુણ ખીલશે. અને એવા કોણ કોણ છે તો કે અરિહંત છે, સિદ્ધ છે, આચાર્ય છે, ઉપાધ્યાય છે, સાધુ છે. પછી આપણે જે પદવીઓ પહેલા પણ જોઈ આવ્યા, સ્થવીર વગેરે છે. પછી ઇવન ગુણનો સમુદાય એટલે કે કુલ, ગણ, ગચ્છ, સંઘ, સૌથી ઉપર સંઘ આવે, સંઘની નીચે જે છે એ ગણ આવે, ગણની નીચે કુલ આવે, કુલની નીચે ગચ્છ આવે. અને પછી એટલે જે ગણના જે છે ને અવચ્છેદક એટલે કે ગણના નાયક હોય, પછી કુલના નાયક હોય કુલપતિ, પછી ગણના નાયક એ ગણાવચ્છેદક તરીકે ગણાય છે. પછી એ શું કહેવાય કે ગચ્છના નાયક હોય એ ગચ્છાધિપતિ હોય. તો એ રીતે જે વિશિષ્ટ પદવીઓ છે એ બધી આમ જોવા જઈએ તો આચાર્યના જ પેટાભેદ છે. પછી યુગ પ્રધાન વગેરે. તો જે વિશિષ્ટ પદવીઓ છે જે ઘણા શું કહેવાય કે ગુણના ધારક છે, ઘણું લોકો ઉપર, દુનિયા પર, સંઘ શાસન ઉપર ઉપકાર કરે છે, આ બધાનો વિનય કરવાનો આવે. અને વિનયના 4 ભેદ કયા છે તો કે આ બધાને મલ્ટીપ્લાય બાય 4 કરીએ છીએ તો 4 ભેદ કયા છે તો કે અનાશાતના. અનાશાતના એટલે શું કે આશાતના ન કરવી, આ પહેલો ભેદ છે. જો પેલા ભેદ કરતા બીજો ભેદ અઘરો બનશે, ત્રીજો હજી અઘરો બનશે અને ચોથો હજી અઘરો બનશે. તો પેલા અનાશાતના એટલે કમથી કમ તમે કઈ સારું ન કરી શકો તો ખરાબ તો ન કરો એવા પ્રકારે છે. એટલે કે આશાતના એની ન કરવી જોઈએ. તમે એની સ્તુતિ, બહુમાન વગેરે ન કરી શકો એ અલગ વસ્તુ છે, પણ આશાતના તો ન કરવી જોઈએ. એટલે એવું કઈ ન કરવું જોઈએ જેથી એ દુનિયામાં બીજા લોકો માટે ખરાબ દેખાય, ખરાબ ચિતરાય, બીજા પર એની દુનિયા પર કે બીજા ઉપર ખરાબ છાપ પડે. અને કદાચ છાપ પડે કે ન પડે પણ એવો વ્યવહાર ન કરાય જેથી એમની હલકાઈ જે છે ને એ દેખાય, કે હલકાઈ એટલે કે એનું હીનપણું જે છે ને એ હીનપણા તરીકે છતું થાય, લોકોને એ હીન દેખાય, એમના પ્રત્યે માન ઘટે એવા પ્રકારનો જે છે ને વ્યવહાર, એનું નામ છે આશાતના. અને એ ન કરવી એનું નામ છે અનાશાતના. તો અનાશાતના એ વિનયનો પહેલો પ્રકાર છે. આમ તો અનાશાતના ખરેખર એ વિનય છે જ નહીં, પણ વિનયની ભૂમિકા છે, છતાં પણ જે છે ને એ કારણમાં કાર્યનો ઉપચાર કરીને આપણે એને જે છે ને વિનય તરીકે કહીએ છીએ. પછી બીજો પ્રકાર છે
ભક્તિ કરવી એટલે શું? તો કે એમની સેવા કરવી, એમને જોઈએ છે ઈષ્ટ એ લાવી આપવું. એટલે કે એનામાં સામેવાળી વ્યક્તિ કે વ્યક્તિનો સમુદાય એના મનમાં વસવા માટે જે વસ્તુ કરવાની જરૂર પડે, બરોબર, અહીંયા મસ્કો લગાવવાની વાત નથી, પણ સામેવાળાને ખબર પડે કે આ વ્યક્તિ યોગ્ય છે, એનામાં ભક્તિના ભાવ છે, એનામાં જે છે ને એ આપણા કે જે છે ને જેની ભક્તિ કરે છે એના ગુણોની કદર છે, અને માટે એ ગુણ પ્રાપ્તિ માટેના પુરુષાર્થ તરીકે એક આકર્ષણ ગુણનો હોવાના કારણે એ ભક્તિ કરે છે. અને ભક્તિ કરતા પણ વિશેષ આગળ વધીએ તો કે બહુમાન છે. બહુમાનથી શું થાય? ભક્તિમાં એ જેની પણ ભક્તિ કરીએ એ વ્યક્તિની આપણા ઉપર એના પ્રત્યેની પ્રીતિ, લગાવ, પ્રેમ, પક્ષપાત વધે. આ ભક્તિ છે. અને બહુમાન શું છે કે તમે એ રીતે એને ટ્રીટ કરો કે જેથી તમારામાં તો જે છે ને એમના પ્રત્યેનો એ બહુમાન કે આદર વધે, પ્રીતિ વધે, પણ દુનિયાના બીજા લોકો પ્રત્યે પણ વધે. જેમ આપણે કોઈ માણસની ભક્તિ કરવી હોય તો એને જે છે ને પૈસાનો કવર આપી દીધો, ચેન વીટી કંઈક આપી દીધું, ખાવાનું કંઈક આપ્યું, જે છે ને એને હવા નાખી આપી, આ બધું કર્યું. તો આ ભક્તિ તો શું છે કે એ પર્સનલમાં, પ્રાઇવેટમાં જઈને પણ થાય. પણ બહુમાન એવી વસ્તુ છે કે જેમાં જે જાહેર વસ્તુ છે એટલે બીજાની સામે થાય. અને બીજાની સામે જ્યારે થાય ત્યારે શું થાય તો કે આમ તો જોવા જઈએ તો ભક્તિની જે વસ્તુ છે એ જ્યારે જાહેરમાં થાય, અને એમાં પણ કેવું છે કે ભક્તિમાં શું કહેવાય કે સામેવાળાને શું જોઈએ છે એ આપણે એમને આપીએ, એ મુખ્ય હોય. પછી ન જોતું હોય તો એ જે છે ને જરૂરિયાત તરીકે, એટલે જરૂરિયાતની વસ્તુ આપીએ. પછી જોઈએ છે કે નહીં એની વાત નથી, પણ જરૂરિયાત વાળી વસ્તુ આપીએ. એટલે કે સામેવાળો માંગે છે કે એને જરૂર છે, આ તો જરૂરત છે માટે આપીએ છીએ, એવી કોઈ જે છે ને દયા વગેરેની ભાવ નથી, છે ભક્તિનો જ ભાવ, પણ યુઝફુલ વસ્તુ આપી. અને બહુમાનમાં એવું છે કે આમ યુઝફુલ ન હોય પણ જે છે ને દુનિયાની સામે એ વ્યક્તિ જે છે ને મહાન ગણાય. એ રીતે જેમ છે ને કોઈને માળા પહેરાવી, ગળામાં હાર પહેરાવી, પછી કાં તો જે છે ને કંઈક જે શાલ વગેરે ઓઢાડવામાં આવે છે બહુમાન વગેરે કરે જ્યારે, તો એમ જોવા જઈએ તો આ જે છે ને માળા છે કે શાલ છે કે જે છે એ પોતાના જીવનમાં જે છે ને ઘણી વાર તો શાલ એટલી પતલી હોય કે એની અંદર પોતે સમાય જ ન શકે. પણ જ્યારે બહુમાન જ્યારે કરીએ છીએ ત્યારે લોકોની સામે શું છાપ પડે કે હા આ એક મોટી વ્યક્તિ છે, મહાન વ્યક્તિ છે. એટલે જરૂરતની વસ્તુ હોય એવું જરૂરી નથી, પણ શોભે દુનિયા સામે, એ વ્યક્તિ દુનિયા સામે શોભે એવું કાર્ય કરવામાં આવે છે. અને ચોથા નંબરે જે હજી અઘરું કામ છે, બરોબર, આમ તો છે ને સ્તુતિ એ આપણા માટે કદાચ સહેલું લાગે, પણ ખરેખર સ્તુતિ એટલે શું કે પોતાને બહુમાન છે અને વખાણના વચન, પ્રશંસાના વચન, સ્તવનાના વચન મોઢામાંથી નીકળી જાય તો દુનિયા ઉપર જે છે ને એ કેવી છાપ પડે, અને પોતાની અંદર પણ જે છે ને એ વિનય ગુણ વધે. તો આ ચાર વસ્તુ એ વિનયમાં આવે છે કે આશાતનાનો ત્યાગ કરવો, પછી ભક્તિ કરવી, પછી બહુમાન કરવું, અને પછી સ્તુતિ કરવી. અને આ જ વસ્તુ જો થાય, અરિહંતની પણ જે છે ને આપણે બધા પૂજા કરવા માટે જઈએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એમને એમની આશાતના ન થાય. કમથી કમ ભક્તિ ઓછી થશે, બીજી કઈ તો ચાલશે, પણ આશાતના ન થાય એ પેલું ધ્યાન રાખવાનું આવે. પછી તમે આશાતના નથી કરતા, હવે આગળ વધવું છે તો શું કરવું? તો કે ભક્તિ કરવી. વિશાલભાઈ, હા બોલો. આ ચારેયનું એક્ઝામ્પલ આપશો? કેનો? આશાતના ન કરવું એટલે શું ન કરવું? ભક્તિ કરવું કેવી રીતે કરવું? અચ્છા, આશાતના એક્ટિવિટી શું કરવી ચારેયમાં? અચ્છા, ચારેયમાં. હા હા હા, એ આવશે હમણાં, સમજો ને ભગવાનની વાત કરીએ સમજો. તો આશાતના ન કરવી એટલે શું? તો કે ભગવાન ની નો નીચાપણું દેખાય, કાં તો ભગવાન પ્રત્યેનો જે છે ને બહુમાન મારામાં નથી,
એવા પ્રકારનું કાર્ય થાય. કેમ કે જો જેમ છે ને એ ઘણી બધી નાની નાની બાબત છે. તમે એટલે આપણે ભગવાનની ભક્તિ જ્યારે કરતા હોઈએ પૂજા વગેરે, તો એમાં ભગવાનને હવે સમજો કે આ પ્રતિમાજી છે તો મોઢું બાંધેલું ના હોય, ઘણા શું ને મુખકોશ હોય તો મોઢું બાંધ્યું હોય, નાક ખુલ્લો હોય, તો એનાથી શું થાય છે કે આપણો શ્વાસોશ્વાસ જે આમ જોવા જઈએ તો ગંધ મારતો હોય, એ ભગવાનને એનો સ્પર્શ થાય તો એક જાતની આસાધના છે. પછી જે છે ને ગંદા હાથ કે ગંદા શરીરથી પરમાત્માને અડ્યા તો એ પણ એક જાતની આસાધના છે. પછી એ ધાતુના પ્રતિમા જે નાના વગેરે હોય એને જ્યારે આપણે નવડાવીએ, સ્નાન કરીએ, સ્નાત્ર ભણાવીએ, અભિષેક કરીએ, એમાં ભગવાનને જે છે ને કળશ લાગી જાય તો એ જાતની આસાધના છે. પછી કળશ આપણે પાણી જે વાપરીએ છીએ એમાં એટલે કેસર જે ઘસીએ છીએ, ઘણી વાર શું થાય કે કેસર ઘસતા વખતે ગરમીના કારણે પરસેવો એટલો હોય કે એના ટીપા કેસરમાં પડે અને એ ભગવાનને લાગે, એ પણ એક જાતની આસાધના છે. હાથ આખા પસીનાથી લથપથ છે અને એવા અવસરે પરમાત્માને અડીએ કે જે છે ને પરમાત્માને પગે લાગીએ, મસ્તક લગાડીએ, પોતાના વાળ લાગે એ રીતે કરીએ, આપણા શરીરનો મેલ પરમાત્માને અડે, એ પણ એક જાતની આસાધના છે. પછી પરમાત્માને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ અથવા તો અંગલુછણા વગેરે કરતા હોઈએ અને અથવા તો કોઈ બીજા કારણસર પરમાત્માને આપણે ઉચકીએ ત્યારે આડા અવડા એ રીતે ઉચકીએ જેથી પરમાત્માનું જે છે ને માન સચવાય નહીં, તો એ પણ એક જાતની આસાધના છે. પછી અંગલુછણા વગેરે જે છે એ પરમાત્માને કરીએ છીએ, કાં તો કેસર વગેરે પણ જે યુઝ કરીએ છીએ પરમાત્મા માટે, એ બધા દ્રવ્યો જે પરમાત્માને સ્પર્શ વગેરે થવાના છે, કાં તો પૂજામાં વપરાવાના છે, એ બધા દ્રવ્યો કઈક ખરાબ વસ્તુથી અવડાયેલા હોય અથવા તો વાસી થઈ ગયેલા હોય અથવા તો એમાંથી દુર્ગંધ આદિ આવતી હોય અથવા તો એ વિકૃત થઈ ગયા હોય અને એવી બધી વસ્તુ પરમાત્માને ચડાવીએ તો એ પણ એક જાતની આસાધના છે. પછી પરમાત્માની સ્તુતિ સ્તવના જ્યારે કરીએ એની અંદર શબ્દનો ઉચ્ચાર બરોબર ન કરીએ અને એના કારણે અર્થનો અનર્થ થાય, એ પણ એક જાતની આસાધના છે. અને ન જોઈએ એ રીતે જે છે ને જોર જોરથી સ્તવના આદિ ગાઈએ જે છે ને ત્યાં દેરાસર આદિનો એટલે કે આમ જીન ભવન કહેવાય, એટલે એનો વિનય ન સચવાય એટલે એની અંદર જે છે ને એ વાતાવરણ દૂષિત થાય તો પણ એક જાતની આસાધના છે. અને આમ તો જીન ભવનની એટલે કે દેરાસર સંબંધી ટોટલ 84 જેટલી આસાધના છે. એમાં ભગવાનની આજ્ઞાના પાલનથી વિપરીત જે આચરણ થયું હોય એ બધી જ બરોબર, જેમ છે ને એની અંદર કૂતરો વગેરે લઈ આવ્યા, કોઈ જાનવર લઈ આવ્યા પાલતુ, તો એ પણ આસાધના છે. અને આ રીતે જુદી જુદી પ્રકારની જે આસાધનાઓ હોય છે એને ટાળવી એ અનાસાધના રૂપ જે છે ને વિનય છે પેલો, જે સૌથી ઇમ્પોર્ટન્ટ કે કમ્પલસરી જેવો બની જાય છે. પછી બીજા નંબરે ભક્તિ છે. તો ભક્તિમાં શું છે, તો આપણે પરમાત્માની જે પક્ષાલ આદિ કરીએ છીએ, સ્નાત્ર ભણાવીએ છીએ, પછી જે પરમાત્માને શું કહેવાય કે એક જેટલી પણ જે છે ને વિલેપન આદિ કરીએ છીએ એટલે અષ્ટપ્રકારી જે પૂજા કરીએ છીએ, તો એ બધું જ જે છે ને એ કાં તો 17 ભેદી પૂજા જે પણ છે આ બધું જે છે ને પરમાત્માની ભક્તિ સ્વરૂપે છે. અને પરમાત્માનું બહુમાન એ આમ જોવા જઈએ તો અલગથી જે છે ને પરમાત્માના હારતોરા ન કરીએ, પણ જ્યારે પરમાત્માનો જે છે ને મોટો વરઘોડો જ્યારે નીકળે ત્યારે એમાં વરઘોડાની અંદર પરમાત્માની પ્રતિમા હોય, એને સજાવી ધજાવીને રાખ્યું હોય, મોટા મોટા હાર ફૂલોના વગેરે પહેરાવ્યા હોય, અથવા જે છે ને મોટો સ્નાતક મહોત્સવ હોય જેમાં ઘણા બધા લોકો જે છે ને આવીને એ નિહાળે, તો એમાં પરમાત્મા ઉપર જે છે ને એ વિશિષ્ટ ભક્તિ જે કહેવાય, જેથી લોકો ઉપર જે છે ને એક ઇમ્પ્રેશન સારી પડે કે આ કોઈ મોટો વ્યક્તિ છે, એનાથી એમાં ગુણ ક્યાં છે એ ખ્યાલ ના આવે,
બહુમાન કરવાથી સામેવાળા ઉપર છાપ શું પડે કે એક વિશિષ્ટ વ્યક્તિ છે, સામાન્ય વ્યક્તિ નથી. તો એવું જે કંઈ પણ કરવામાં આવે એના દ્વારા જે છે એ બહુમાન જે છે ને એ કહેવાય. અને જ્યારે સામેવાળાને ખબર પડે કે આ વ્યક્તિ કેટલી મહાન છે, એના માટે શબ્દ ઉચ્ચાર દ્વારા કહીએ કે જો આ સામાન્ય વ્યક્તિ નથી, 3 ભુવનના નાથ છે. જેમ વરઘોડાની અંદર પણ આ વસ્તુ કરી શકાય. કેમ કે સ્તુતિ જે છે ને એ ગાઈને પણ કરી શકાય, બોલીને પણ કરી શકાય અને લખીને પણ કરી શકાય. તો આપણો જ્યારે વરઘોડો વગેરે નીકળતો હોય તો એની અંદર જે છે ને પરમાત્માના ગુણો જે હોય, એમના જીવનના પ્રસંગો હોય, એ બધું હાઇલાઇટ થાય. એ રીતે જો પ્રદર્શન કરવામાં આવે તો એના દ્વારા ગુણસ્તુતિ થાય. અને સાથે સાથે જે સાંભળનાર છે, બોલનાર છે, બધે જો આ ચારેય વસ્તુ એવી છે કે એનો પ્રયોજન જે છે ને સ્વપરની જે છે એ હિત થાય એના માટે છે. પણ એમાં સ્વનું હિત મુખ્ય છે. એટલે પોતાને તો ફાયદો છે જ જો વ્યવસ્થિત થાય, પણ બીજાને થાય કે ન થાય એ ક્વેશ્ચન માર્ક છે. થઈ જાય તો સારું, પણ કરવા જેવું તો ખરું. તો સ્તુતિમાં શું આવશે? તો પરમાત્માના ગુણગાન આવશે. કેમ કે ગુણો છતાં થાય તો સામેવાળી વ્યક્તિ એનું સ્તર, એનું કેલિબર કેટલું ઊંચું છે એ બીજા લોકોને પણ ખ્યાલ આવે અને પોતાની અંદર પણ ભાવોની વૃદ્ધિ થાય. એક વસ્તુ સમજી રાખજો કે એમનેમ તમે ઉભા હાથ જોડીને પરમાત્માના ગુણોનું જે છે ને ચિંતન વગેરે થાય એ જેટલું આમ જોવા જઈએ તો અઘરું છે, પણ એક ખાલી સ્તુતિ પરમાત્માની સામે બોલો ને તો આપમેળે જે છે ને પરમાત્મા તમારી નજરમાં આપમેળે ઉચકાઈ જશે. એ વચનોનો કે શબ્દોનો સ્તુતિના જે છે ને એનો પ્રભાવ છે. સ્તુતિ બોલો કે સ્તવન બોલો. જેમ છે ને આ ગુણોનું કમ્પેરિઝન કરવા વાળા એક સ્તવન છે, તમને બધાને ખબર છે લગભગ. સુનો શાંતિ જીણંદ સૌભાગી, હું તો થયો છું તુમ ગુણ રાગી. હું તો ક્રોધ કષાયનો ભર્યો, તું તો ઉપશમ રસનો દરિયો. હું તો અજ્ઞાને આવર્યો, તું તો કેવળ કમલાવર્યો. હું સંકેતથી અધૂરો, તું સકલ પદાર્થે પૂરો. તો આ બધું જે છે ને એ શબ્દો જે સ્તવના છે એ પણ એક જાતની સ્તુતિ છે. થોઈ છે, સ્તુતિ છે, સ્તવના છે. આ બધું જ એ આમ જોવા જાય તો પરમાત્માની સ્તુતિ રૂપ છે. અને એમાં સ્તુત્ય એટલે કે સ્તુતિ કરવા યોગ્ય પરમાત્મા છે. કારણ કે ગુણો એમના એ સ્તવવા યોગ્ય છે, ગાવા યોગ્ય છે, જેથી પોતા ઉપર અને બીજા ઉપર એ વ્યક્તિના જે છે ને ગ્રેટનેસની એક છાપ પડે. તો આ ચારેય વસ્તુ જે છે એ વિનય છે. અને આ બધાનું કારણ શું કે વિનય દ્વારા છે ને સામેવાળી વ્યક્તિ જેનો વિનય કરવામાં આવે છે એ વ્યક્તિ છે ને એ એઝ એ ગુડ પર્સનાલિટી, ગ્રેટ પર્સનાલિટી મનની અંદર ઉચકાય છે. અને જ્યારે તમને કોઈ પ્રત્યે બહુમાન હોય એને તમે ગ્રેટ માનતા હોવ તો એની આજ્ઞાનું પાલન કાં તો એમના વચન સહેલાઈથી અંદરમાં ઉતરશે અને પરિણમશે. એટલે જ જ્ઞાનની પહેલા વિનય કીધું કે એકવાર વ્યક્તિનો કેલિબર તમારા નજરમાં એક ઊંચો થાય તો એ વ્યક્તિનું વચન તમારા માટે ગ્રાહ્ય બની જશે, સ્પર્શના વાળું બની જશે. નહીં તો છે ને અહીંયા રહેશે અને કદાચ અહીંને અહીં જ છે ને વધ્યા કરશે, અંદરમાં નહીં ઉતરે. એટલે કે માન કશાય વધશે, ઇન્ફોર્મેશન વધશે, જ્ઞાન વધશે. એના દ્વારા નમ્રતા નહીં વધે, પરંતુ જે છે ને માન કશાય વધશે. તો વિનય વગરનું જ્ઞાન છે એ મોટે ભાગે કેવું થાય છે કે વ્યક્તિ જે છે ને એક તો અયોગ્ય વ્યક્તિ છે અને એને હજી વધારે છે ને અયોગ્ય બનાવવા માટેની જે છે ને એ તૈયારી રૂપ છે. પણ વિનય વાળું હોય જ્ઞાન તો જો વિનય ઘણો હોય, જ્ઞાન ઓછું હોય તો ચાલશે. વિનય નથી અને જ્ઞાન ઘણું છે તો આત્મા ડૂબશે. અને માટે જ તમે જોજો કે આમ છે ને 12 પ્રકારના તપની અંદર આખી મોક્ષ માર્ગની સાધના ગોઠવી દીધી છે. કારણ કે મોક્ષ માર્ગની સાધનામાં થોડોક કે વધારે નિર્જરાનો પરિણામ હોય એટલે શુદ્ધ દશાની પ્રાપ્તિ હોય છે. અને માટે અને શુદ્ધ દશાની જેટલી પણ પ્રાપ્તિ છે એ બધી તપરૂપ છે. એટલે 12 પ્રકારના તપમાં એમાં પણ આભ્યંતર તપ છે, એ આભ્યંતર તપની દ્રષ્ટિએ પણ જોઈએ તો આખો મોક્ષ માર્ગ આવી જાય. તેમાં જો પ્રાયશ્ચિત્તમ વિનય વૈયાવચ્ચમ તહેવ સજ્જાઓ, એટલે પેલા પ્રાયશ્ચિત્તનો ભાવ. કેમ કે પેલા વ્યક્તિને લાગવું જોઈએ કે હું ક્યાંક ખોટો છું અને મારે એનાથી પાછું ફરવું છે. અને એના પછી ઉપાય રૂપે શું?
તો કે પેલા તો મને મારું પાપ કેવું છે બરોબર જણાવવું જોઈએ, જેથી કરીને એનો પશ્ચાતાપ, એનું ધોવણ સારી રીતે કરી શકું. તો એ કોણ બતાવે? તો કે જ્ઞાની બતાવે. જ્ઞાની બતાવે તો જ્ઞાની શું એમને જ્ઞાન આપશે? અને કદાચ આપે તો એમને મને ઉતરી જશે? તો કે ના, પેલા વિનય હોવો જોઈએ, પછી એની સેવા હોવી જોઈએ, અને પછી સ્વાધ્યાય, એટલે પછી સાચું જ્ઞાન. અને એ જ્ઞાન જે છે ને વિનય વાળો છે એટલે તરત ઉતરશે અંદરમાં, શ્રદ્ધાનું કામ કરશે, ક્રિયાનું કામ કરશે. અને એ ક્રિયા જ્યારે આગળ વધશે, આત્માની સ્થિરતાને પ્રાપ્ત કરશે, એનું જ નામ ધ્યાન. અને ધ્યાન કરીને મેળવવાનું શું છે કે કાયોત્સર્ગ, એટલે કે મન વચન કાયાના યોગોનો જે છે ને એનો નિરોધ, અને એથી જ મોક્ષ થાય છે. એટલે આખો મોક્ષ માર્ગ આવી ગયો કે નહીં? એટલે આ વિનય ગુણ કેટલો મહત્વનો છે મારે એ બતાવવું છે. સર, હાજી. અવિનય સહિતનું જ્ઞાન નિયમા મિથ્યા જ હોય એવું ખરું? અવિનય સહિતનો જ્ઞાન નિયમા મિથ્યા જ હોય? હા, ખરું. અને વિનય સહિત નો હોય એ સમ્યક જ હોય એવો પણ નિયમ. પણ અવિનય સહિત નો હોય તો નિયમા મિથ્યા જ હોય. એટલે અંદર પરિણામ નહીં પામે, અને પરિણામ ન પામે સાચું જ્ઞાન તો મિથ્યા હોય. પછી બહુ રેર કેસમાં એ આગળ જઈને સમ્યક જ્ઞાનનું કારણ બને, અને પછી વિનય આવી જાય એવું બની શકે. પણ સામાન્યથી નિયમ તો એવું જ કહેવાય. આ તો કેવું થઈ ગયું છે ને, કોઈને જે છે ને ખરાબ વસ્તુમાં જે છે ને બોધ થઈ ગયું અને કેવલ જ્ઞાન થઈ ગયું, તો એ ખરાબ વસ્તુને સારી માનવાની? તો કે ના. તો જ્ઞાન કાં તો મિથ્યા હોય કાં તો સમ્યક જ હોય, વચ્ચે નોન મિથ્યા કે નોન સમ્યક ન હોય. એ તો હવે હોય જ છે ને, આપણે જોયું હતું કે મિશ્ર છે સમ્યક તો શું છે. તો પછી અગર જો વિનય ન હોય તો એનું મિથ્યા જ કેમ થઈ જાય? કેમ કે અગર જો ફોર વોટ એવર રીઝન એને એ જે ભણતો હોય એ સાચું તો ભણતો જ હોઈ શકે. જો પેલી વાત તો જ્ઞાન સમ્યક છે કે મિથ્યા છે એનો બેરોમીટર શું છે? આપણે હમણાં જે 5 લક્ષણો જોયા હતા એ જ આવશે ને. તો 5 લક્ષણો જેને છે એ વ્યક્તિને મોક્ષની શ્રદ્ધા છે, જ્યારે સમ્યક છે ને, બરોબર. એક તો વૈરાગ્ય છે, પોતાને આત્મા તરીકે માને છે, નવે નવ તત્વો પર શ્રદ્ધા કરે છે. શ્રદ્ધા એટલે સમ્યક શ્રદ્ધા, સાચી શ્રદ્ધા કરે છે. સાથે સાથે એને વૈરાગ્ય પૂરેપૂરો છે, સંસારથી કંટાળેલો છે, સંસારથી છૂટવા માટે મથે છે, અને સંસાર એને 1% પણ સારો લાગતો નથી, સંસારની કોઈ વસ્તુ એને ગમતી નથી, એમાં પોતાપણું જે છે ને ક્યાંય એને ભાસતું નથી, અને જે મોક્ષ છે એને બરોબર ગમે છે. હવે જેને મોક્ષ ગમતો હોય તો મોક્ષની આરાધના કરનાર વ્યક્તિ, એના પ્રત્યે એને આકર્ષણ કેટલું હોય, અને જે મોક્ષ બતાવનાર એ અરિહંત, એના ઉપર એને બહુમાન કેટલું હોય, બરોબર છે. એ 100% થી જરાય ઓછું નહીં. પછી અને પોતે પણ જે છે ને એટલો શાંત થયો છે અંદરથી, અનંતાનુબંધી કશાય. અનંતાનુબંધી એના પણ ભેદ હોય છે, પણ અનંતાનુબંધી એટલે એ અનંત અનુબંધ કરાવી આપે, એટલે કે અનંત પરંપરા ચલાવી આપે એવા કશાય ના હોય. એના તીવ્ર કશાય હોઈ શકે પણ અનંત અનુબંધ ચલાવે એવા ના હોય. તો જ્યારે વ્યક્તિ આવો છે, તમે વિચાર કરો કે આ વ્યક્તિ જે સમ્યક દર્શન હોય એને જ સમ્યક જ્ઞાન હોય. એક વાત સમજી રાખો, એની પેલા જ્ઞાનને છે ને આપણે મિથ્યા જ કહીએ છીએ, પછી મંદ મિથ્યા હોય તો એટલું મંદ, એ બધી વસ્તુ છે. પણ જ્યારે સમ્યક દર્શન છે તો એનું જ્ઞાન સમ્યક છે, એટલે એનો વિવેક સમ્યક છે. હવે તમે વિચાર કરો કે એ આવો વ્યક્તિ, એને ગુણિયલ કે ઉચ્ચ ગુણ વાળા વ્યક્તિ પ્રત્યે અવિનય કઈ રીતે હોય? તમે સમજાય છે? કેમ કે વિનય એક બહુમાનનો પ્રકાર છે, બહુમાન સ્વરૂપ જ છે. બરાબર છે. હવે જો એને અવિનય હોય તો એને ડિવેલ્યુએશન છે, તો હવે 100% માંથી ઘટવા માંડે. એટલે એનું જ્ઞાન શું થઈ ગયું કે થોડુંક જે છે ને, અને આપણે જયારે સીધું સમ્યક્ત્વ અને મિથ્યાત્વ બે ભેદ જ પાડીએ, મંદ મિથ્યાત્વ વગેરે ભેદ ના પાડીએ, તો સીધી વાત છે કે સમ્યક્ત્વની પહેલા ભલે મંદ મિથ્યાત્વ હોય પણ આપણે કહીએ તો મિથ્યાત્વ છે. એટલે આ રીતે જ રહેવાનું છે. અને વિનયને રોકનાર કોઈ હોય તો એ માન કચાય છે. જો તમને કહું હજી એક વાત, અહીંયા કોઈ
આમ જેનોલોજીની એક્ઝામ્સ આપતા હશે એ લોકોને ખબર હશે, કોર્સમાં આવે છે 8 દ્રષ્ટિની થોડીક વાતો આવે છે. તો એમાં પહેલી, બીજી ને ત્રીજી દ્રષ્ટિ, પહેલી, બીજી, ત્રીજી, ચોથી દ્રષ્ટિ, આ બધી દ્રષ્ટિઓમાં છે ને મુખ્ય જે જીતવાની વસ્તુ છે ને એ માન કસાય છે. પોતાના માન કસાઈને જીતવાના તબક્કાઓ છે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી દ્રષ્ટિ. બીજી પણ વસ્તુઓ જીતવાની હોય છે, એમાંથી માન પણ મુખ્ય છે. કારણ કે પહેલી દ્રષ્ટિમાં છે ને એ વ્યક્તિને, હમણાં જ જે છે ને આ વસ્તુની ચર્ચાઓ ચાલતી હતી અમારી ડિસ્કશન્સ અમુક કલ્યાણ મિત્રો સાથે. તો એમાં વાત થઈ કે પહેલી દ્રષ્ટિની અંદર આત્મા હીનગુણનો અદ્વેષ પ્રાપ્ત કરે છે. હીનગુણ એટલે જે ગુણમાં હીન છે, એટલે જેનામાં ગુણ નથી એવો વ્યક્તિ નહીં, પણ જે ગુણમાં હીન છે. હીન એટલે જેનામાં ગુણો ઓછા છે, સાચા ગુણો. તો એવો વ્યક્તિ તો જે છે ને ક્યાં હોય તો કે મોટે ભાગે જૈન દર્શનની બહાર હોય, કાં તો જૈન દર્શનમાં હોય પણ બહુ જૈન દર્શનનું એને ખબર ના હોય, એટલે થોડા ઘણા ગુણો એને કેળવ્યા છે. હવે ગુણો જે કેળવ્યા છે થોડા ઘણા, એવો વ્યક્તિ એના પ્રત્યે મોટે ભાગે તો શું છે કે આપણી અનાદિકાળની આદત છે કે આપણાથી ઓછો હોય ને આપણે તુચ્છ તરીકે જોતા હોઈએ. એટલે અન્ય દર્શનની પ્રત્યે આપણી દ્રષ્ટિ ખરાબ છે. ખરાબ એટલે એને નીચ નજરથી જોતા હોઈએ. એનું કારણ શું કે પોતાની અંદર માન છે, હું ગ્રેટ છું. તો એમાં હીનગુણનો દ્વેષ હતો, એમાંથી હીનગુણનો અદ્વેષ આવે ત્યારે પહેલી દ્રષ્ટિ આવે. પછી અધિક ગુણનો અદ્વેષ આવે, કારણ કે પાછી અનાદિકાળની આદત છે. જેમ પૈસામાં પણ હોય ને કે આપણાથી અધિક પૈસા વાળો હોય તો એના પ્રત્યે ઈર્ષા કે કોમ્પિટિશનનો ભાવ હોય, એ રીતે અહીંયા પણ જયારે આદત છે ને એ સ્પર્ધાના ભાવના કારણે અહીંયા પણ જે છે આપણાથી અધિક ગુણી હોય, પછી એ આચાર્ય હોય કે કોઈ પણ હોય, અને આમ સ્પેશિયલી તો કેવું હોય કે જે આપણી સાથે રહ્યા હોય ને આપણાથી આગળ નીકળ્યા હોય એના પ્રત્યે સ્પેશિયલી, તો એના પ્રત્યે એક ઈર્ષાનો ભાવ કે મારે પણ આ પ્રાપ્ત કરવું છે અને આ આગળ નીકળી ગયો, એવા પ્રકારનો જે પણ ઈર્ષાનો ભાવ હોય, કાં તો એક સ્પર્ધાનો ભાવ હોય, એના કારણે એમના પ્રત્યે જે છે ને દ્વેષ હોય, અને એ દ્વેષ ઓગળી જાય તો બીજી દ્રષ્ટિ પ્રાપ્ત થાય. પછી નિર્ગુણનો દ્વેષ કે જેનામાં બિલકુલ ગુણ નથી, તો એવો વ્યક્તિ એટલે આધ્યાત્મિક કોઈ ગુણ નથી, એવા વ્યક્તિને જે છે ને એનો અદ્વેષ પ્રાપ્ત કરવો. કેમ કે આમાં શું છે કે પહેલી દ્રષ્ટિ એટલે કે હીનગુણનો અદ્વેષ પ્રાપ્ત કરવા માટે સ્વમત, હું જે ફિલોસોફીમાં જે ધર્મમાં રહેલો છું એ ગ્રેટ છે એવો ભાવ છે, એટલે એક જાતનો માન કસાય થયો. બીજા નંબરમાં સ્વપક્ષપાત, એટલે હું ગ્રેટ છું, મારો મત તો ઠીક છે, હું ગ્રેટ છું, હું જે માનું એ સાચું, હું જે કરું એ સાચું. પછી મારા કરતા કોઈ અધિક કરતો હોય ને તો એના પ્રત્યે છે ને ના, આપણે કહીએ ને કે પોતે જે છે ને બેઈમાનીથી આખો બંગલો બંધાવ્યો હોય પણ કોઈ ઈમાનદારીથી ઝોપડી પણ બનાવે, પેલા ઝોપડી નતો રસ્તા ઉપર હતો, ઝોપડીમાં આવ્યું, તો આપણે શું કહીએ, બરોબર, કે કુછ તો જોલ કિયા લગતા હૈ. તો એ પ્રકારની આપણી અનાદિકાળની વૃત્તિઓ છે કે આપ પાપ સે નગર બસાવત સહી ન સકત પર ખેરો, એટલે પોતાના પાપથી આખું નગર વસાવી લે પણ બીજો ઈમાનદારીથી કે થોડીક મહેનતથી ઝોપડી પણ વસાવશે તો સહન નહીં થાય. બરોબર, આ બધું માન કશાય અંદરમાં પડ્યો છે. અને આગળ જઈને પોતે ગ્રેટ છે એવો જે અંદરમાં એક ભાવ, જો હું સાચો એ ભાવ અલગ વસ્તુ છે, હું ગ્રેટ છું એ ભાવના કારણે હીન પ્રત્યે અત્યંત દ્વેષ આવશે, તો એને જીતવાનું હોય છે ચોથી દ્રષ્ટિમાં. એટલે ત્રીજી ને ચોથી દ્રષ્ટિ સુધી જે છે ને આ જીતવાનું કાર્ય ચાલે છે, ત્રીજી થી ચોથી. અને એના પછી પાંચમી દ્રષ્ટિમાં જે છે અપરાધીનો અદ્વેષ આવે છે. તો એ પેલા જે છે 4 દ્રષ્ટિ પસાર કરવા માટે માન કસાયને કેટલું જીતવાનું આવે છે. એટલે માન કસાય આટલા હદ સુધી જીતાઈ જાય ત્યારે પ્રોપર વિનય આવી શકે છે, અને ત્યારે જ છે એ સમ્યક દર્શન માટે દ્વાર ખુલે છે. ગુરુજી, આપણને ઘણી વખત એવું બી થાય કે આપણે કોઈ વિચાર્યું હોય, કોઈ થતું મીન્સ કાર્ય કાં ધર્મની રીતે કાં સંસારી રીતે, પણ જે રીતે આપણે એમ સમજતા હોય કે કદાચ હું વિનય કરું છું, પણ વિનયની સાથે એ જે વિચારેલું કામ સફળ થાય છે, તો એ મતલબ શું થયું કહેવાય? એટલે એ કાર્ય પૂર્ણ થયું છે. એને કાર્યથી કાંઈ લેવા દેવા નથી. વિનય તો મેન શું છે કે વિનય એ જ્ઞાનની શુદ્ધિ કરાવી આપે છે. વિનય શું કરે છે, એ જ્ઞાનની શુદ્ધિ કરાવી આપે છે, અને જ્ઞાનની જે શુદ્ધિ છે એ આગળ જઈને કાર્યને જે છે ને શુદ્ધ, સાત્વિક અને સફળ બનાવે છે.
હવે તમે વિનય કેટલો સાચવો છો એ અંદરના બહુમાન ઉપર. જો બહારથી વિનય કરવો તમને શીખવાડી દીધું કે જે છે ને ક્યારે પણ પોતાના ઘરની અંદર તમે જ્યારે હોવ ત્યારે તમારાથી જે પણ વડીલ છે, તમારા મોટા ભાઈ, તમારી મોટી બેન, કાં તો જે છે ને તમારા જે છે ને માતા પિતા, કાકા કાકી, મામા મામી, પછી જે છે ને ફઈ વગેરે, આ બધા તમારાથી વડીલ છે. એ જ્યારે ઉભા હોય ત્યારે તમારાથી બેસાય નહીં. એ જ્યારે જે છે ને બેઠા હોય ત્યારે તમારાથી એના સમાન આસન ઉપર બેસાય નહીં, એનાથી નીચે બેસાય. બરોબર? આ બધો જે છે ને એ એક જાતનો વિનય છે, આ વ્યવહારનો વિનય છે અહીંયા. બરોબર? કેમ કે સંસારમાં જે છે ને એ જે એજ હોય ને એના અપેક્ષાએ વિનય કરવાનો હોય છે. જેમ ધર્મમાં ગુણને જોઈને વિનય હોય ને, ગુણને, પરોપકારને, તો એ જ રીતે સંસારની અંદર ઉંમર, પછી સંસારમાં પણ ભૌતિક ઉપકાર એને જોઈને પણ વિનય કરાય છે. તો આ બધું હોય છે. તો આ બધું આપણે કેટલું સાચવ્યું છે ભગવાન જાણે. આજે તો છે ને બધું ગયું છે, બાપની સામે પગ રાખીને બેસે, અને એના કારણે જે છે ને ઘણા સંસ્કારો આપણે ઓછા થયા છે. આ તો સામાન્ય જે છે ને એ બધું હતું, આપણે અહીંયા બધું ઘુસાયું છે. યુવાન જે છે ને વડીલોની સામે જે છે ને નાના એ ખાવાનું પણ ન ખાય. કે છોકરાઓ છે તો એ ક્યારે પણ જે છે ને પિતા જમતા હોય તો એની સાથે ન જમે, એમનું જમવાનું પતી જાય પછી જમે, અને જે છે ને એમની સામે ક્યારે જે છે ને ખાવાનું ન ખાય. આમ છે ને આપણે તો કદાચ બિલીવ નહીં થાય, ખાવું અને જાવું આ બે હીન પ્રવૃત્તિ છે. એટલે તીર્થંકરના અગોચર હોય છે, ખબર છે ને, આહાર ને નિહાર. પણ આપણે કદાચ જાવું છે ને એને હીન ગણીએ છીએ, ખાવું હીન નથી ગણતા. બાકી ઉલટાનું તો જે છે ને જયારે ખાઈએ ને તો જયારે બહુ ટેસ્ટ આવતો હોય તો સામે વાળાને બતાવે બહુ ટેસ્ટી છે. એટલે કઈ દ્રષ્ટિથી હીન કહેવામાં આવ્યું છે ખાવાનું? કારણ કે છે ને ખાવાની જે ક્રિયા છે એ ક્રિયા જેમ છે ને, તમને હું પૂછું કે જે છે ને એ જાવાની ક્રિયા એને આપણે શર્મનાક કે ખરાબ કેમ ગણીએ છીએ? મને એનો જવાબ આપો, એના ઉપરથી તમને આનો જવાબ મળી જશે. આપણે મળમૂત્ર જે છે ને જઈએ એને આપણે હીન કેમ ગણીએ છીએ, ખરાબ કેમ ગણીએ છીએ? ક્યાં ગયા? માઇક તમારો ઓફ છે. સોરી, અશુચિ ભરેલું હોય છે. અશુચિ તો જો આપણે ખાઈએ છીએ એ ખાવાનું જાય છે અશુચિમાં જ કન્વર્ટ થાય છે એ પણ. બરોબર? અને કદાચ ઉલટી રૂપે નીકળે ને તો જોવાનું પણ મન ન થાય. બરોબર? હા, એટલે એક કારણ અશુચિ છે. બરોબર? અને આમ છે ને પાછી એક ક્રિયા એ આમ જોવા જઈએ તો સીધે સીધી જે છે ને કોઈ ગુણકારી ક્રિયા નથી. જેમ છે ને તમે કોઈને ઈશારો કરો, કોઈને આમ આમ કરો, બીજું કંઈક કરો, કાં તો તમે કસરત વગેરે કરતા હો, તો આ બધી ક્રિયાઓ જે છે ને એ પોતે ક્રિયા કાંઈ ને કાંઈ જે છે ને સારી ઇમ્પેક્ટ કે સારી અસર આપે છે તમારા જે છે ને મનને વગેરે. બાકી ખાવાની વસ્તુ એ છે, આમ તો કેવું છે નિયમ પણ આહાર માટે પણ એવો છે કે જે છે ને જરૂરત કરતા વધારે ખાવું નહીં. બરોબર છે. પણ એક ઓલું બી દ્રષ્ટાંત છે ને કે અન્ન તેવું મન, તો એ આપણા મનને પુષ્ટિ કરવાનું સાત્વિકના હિસાબે. એમાં તો કેવું છે કે શું ખાવું ને શું ન ખાવું, બાકી ખાવાની જે ક્રિયા છે ને, ખાવાની ક્રિયા, ખાવાનું લેવું, ચાવવું, આ બધી વસ્તુ જે છે ને એક જાતનું હીન ક્રિયા ગણાય, ખરાબ ક્રિયા ગણાય. એટલે ક્રિયાની દ્રષ્ટિએ પણ ખાવું એટલે ના ખાવું એટલે હું ખાવાની એટલે ક્રિયાની દ્રષ્ટિએ જ કહું છું. બાકી તો જે શરીરને ટકાવવા માટે ખાવું પડશે, એક જાતની મજબૂરી છે. માટે ખાવું પણ મજબૂરી છે અને જાવું પણ મજબૂરી છે. બરોબર છે. પણ જાવું મજબૂરી એટલે આમ જોવા જઈએ તો શરીરને ટકાવવા માટે જાવું બી જરૂરી છે. હા, એ જ કહું છું. ઘણી વાર તો એવું થાય કે ખાવા વગર એકવાર ચાલે પણ જવા વગર તો ન ચાલે. હા, એટલે ક્રિયા બી આમ જોવા જોઈએ તો જરૂરી છે. જરૂરી ખરી, પણ જે છે ને એ ક્રિયા જોનારની દ્રષ્ટિએ, એટલે કે સામેવાળો એને જોવે, બરોબર, તો એ છે ને એક જાતની સામેવાળાને હીન ભાષે. આ તો શું થઈ ગયું છે કે હમણાં ઘણા ટાઈમથી આપણે વ્યવહાર થઈ ગયો સાથે મળીને ખાય, બરોબર, બધા જ. અને એમાં પણ જે છે ને ખાવાની જે છે ને ચાર મોઢે આ રીતે તારીફ કરીને જાત જાતના નખરા કરીને કેટલા તો છે ને સેલ્ફી પાડતા હોય ને બધું થાય. આ સેલ્ફી નો તો હમણાં જમાનો ચાલુ થયો. બાકી ખાવાની ક્રિયા જે છે એ આમ
એ જે છે ને લેવું ને ચાવવું ને બધું કરવું એ જોવાની દ્રષ્ટિએ પણ જે છે ને એ ખરાબ છે. આ થોડુંક મગજમાં બેસવા હા, થોડુંક નહીં બેસે કેમ કે આ શું ને જેમ હવે આ એક સાથે જવાનું છે ને એ આપણે રાખ્યું નથી, નહીંતર એ પણ નહીં બેસત. એટલે કઈ સમજ્યા નહીં. બધા છે ને જાય છે પ્રાઇવેટમાં, રાઈટ. કોઈ બધા 4 જણા ભેગા થઈને જતા નથી, બરોબર. પહેલાના જમાનામાં તો એ જ રીતે હતું ને કે જાતા હતા ત્યારે બધા એટલે એ સમયની સાથે જાય પણ સામે સામે બેસીને કઈ વાતો ના કરે, કઈ એ બધા ત્યાં જઈને પછી છુપાઈને કરે. હા, એ તો અલગ વાત હા. છે. હા હા એ પણ પણ અગર જો જો સાથે ચાલુ થઈ જાય ને તો એને પણ હીન નહીં ગણાય. પછી આપણે હેબિટ નથી પડી. ક્રિયાની દ્રષ્ટિએ જો કહેવા જાઓ તો જમવાનું એટલે ક્રિયાની દ્રષ્ટિએ આપણા ચાવાની ક્રિયા એટલે એમાં જે લાડ ભરે છે અને એનું જે ઓલું રસમાં રૂપાંતર એ થાય અંદર શું થાય છે એની વાત નથી. જ્યારે તમે ચાવો છો ને એ દ્રશ્ય જ ખરાબ છે. એ દ્રશ્ય ખરાબ છે. હા, અચ્છા, ખબર નહીં. નહીં બેસે મગજમાં. કહું છું ને આ બધું છે ને એટલું યુઝ ટુ થઈ ગયું છે ને. અને કોઈ દિવસ આનો ઉલ્લેખ બી નથી થયો એટલે એ રીતનો હા. દ્રષ્ટિકોણ થાય જ નહીં. અને એમાં જ્યારે કોઈ કંઈક વધારે થાય ને, કોઈ સમજો કે ફટાફટ ખાતો હોય કે જેમ તેમ જે છે ને જાણે કોઈ જે છે ને શું કહેવાય જોયું જ ના હોય એ રીતે ખાતો હોય તો આપણે પણ કહીએ કે જે છે ને આને તો જે છે ને ક્યારે કોઈ દી જોયું નથી એ રીતે ખાય છે અને એ જે છે ને જન્મ ભૂખ્યો છે, બરોબર. એવું બધું જોવા મળે. પણ આમ સામાન્યથી ખાવાનું લેવાની ચાવવાની ક્રિયા, આ બધી ક્રિયા છે ને દ્રશ્યની દ્રષ્ટિએ પણ જોવાની દ્રષ્ટિએ પણ જે છે ને એ શોભાદાયક નથી હોતી. એટલે કદાચ એ દ્રષ્ટિકોણ થાય કે જે આપણે ચાવીએ છીએ એ હા. ચાવાનું અન્ન છે, હવે જેને આપણે ચવાવીએ છીએ તો દેટ મીન્સ નહીં કાચું એ ચીજ અંદર જઈને ખાઈએ જે છીએ છે ને તો અશુચિ થાય છે એની વાત નથી હમણાં. એમ નહીં કાચી હા. ચીજ ખાઈએ છીએ તો હા. ઈ દાંત જેવા ધારવાળી ચીજની અંદર આપણે દાબીને ખાઈએ છીએ. નહીં હિંસાની પણ વાત નથી હમણાં. આ તો સામાન્ય વ્યવહારથી દ્રશ્યની વાત છે કે તમે અચ્છા. ખાતા હો ને કોઈ જોવે ને, બરોબર, અચ્છા. તો એ ખાવાનું લેવું, મોઢામાં મૂકવું, ચાવવું, આ બધી ક્રિયા શોભાદાયક નથી, અચ્છા, અશોભનીય છે. ઠીક છે. પણ આ બધી વસ્તુ જે છે ને એટલી યુઝ તો થઈ ગઈ છે પેલા જે છે ને એટલે જ જે છે ને સર માઇક ત્યાં અવાજ ચાલુ છે, એક મિનિટ. હા. 2-3 માઇક ચાલુ લાગે છે. હા, તો આ ક્રિયા છે ને, બાકી તીર્થંકર નામ કર્મનો જેને ઉદય છે ને એવા તીર્થંકરોને જેમ નિહાર. એક મિનિટ તમારો માઇક ઓફ રાખજો, હું પછી. તો તીર્થંકરોને જેમ આહાર અને નિહાર બંને અગોચર છે એનું કારણ શું કે તીર્થંકર નામ કર્મ એ તીર્થંકરની અશુભ પ્રવૃત્તિ, એટલે શોભે નહીં એવી પ્રવૃત્તિ કોઈને દેખાડવા નથી માંગતું, જેથી તીર્થંકર જે છે ને એ દુનિયામાં ક્યાંય પણ કોઈની સામે હીન ન બને. બરોબર. તો જેમ નિહારની ક્રિયાને તીર્થંકર નામ કર્મ બીજાને જોવા નથી દેતું, તીર્થંકર નામ કર્મના ઉદયના કારણે નિહાર જે છે ને તીર્થંકર નો કોઈ જોઈ ના શકે, એ રીતે કીધું ને કે આહાર પણ જોઈ ના શકે. એટલે આપણે કહીએ છીએ આહાર ને નિહાર જેના જે છે અગોચર ચક્ષુથી. બરોબર. અગોચર એટલે જાય છે પણ ક્રિયા છે પણ દેખાતી નથી. ક્રિયા છે પણ દેખાતી નથી. હા, એટલે એમને બી આહારની જરૂર પડશે જ્યાં સુધી. હા, જરૂર તો પડશે જ. તો આહાર ના હોય તો નિહાર ક્યાંથી? એટલે એ તો છે જ, પણ એ જ ક્રિયા જે છે ને ચાવતા હોય ઉતારતા હોય એ કોઈ જોઈ ના શકે. બરોબર છે. બરોબર. તો આવું કેમ કરે? કેમ કે ક્રિયા જે હીન હોય એ સામેવાળાને દેખાય તો એના ઉપર એક જે સારી છાપ હોય એમાં થોડુંક જે છે ને પેલું થાય. આપણે છે ને એ ક્યારેય વિચાર્યું પણ નથી અને જે છે ને એ એક છે ને સમાજમાં થી એક આખો રૂલ જ ઉડી ગયો છે, જાણે એક આપણી સંસ્કૃતિનો પાર્ટ હતો પણ એ ઉડી ગયો છે. બાકી આમ તો ઘણાએ સાંભળ્યું હોય કે જે છે ને વડીલની સામે ન ખાવું જોઈએ, એ ઘણાએ સાંભળ્યું હોય. એટલે એ રીતે કે પેલા વડીલ જમી લે અને પછી નાના હોય જમવું જોઈએ, એ રીતે હોય. પણ આવું કોઈ દિવસ એ તો પણ મેં શું કીધું કે વડીલની સામે ન ખાવું જોઈએ એમ. પછી જમી લે તો સામે તો ખાઈ શકે કે નહીં? હા,
પણ એમ નથી, વડીલની સામે ન ખાય. આ તો શું છે કે બાળક નાનું હોય ને ત્યારે ડિપેન્ડન્ટ છે, બરોબર છે. ત્યારે વડીલ સાથે બેસીને ખવડાવે, ખોડામાં બેસીને ખવડાવે, બધું થાય. પણ એકવાર બરોબર છે. મેચ્યોર થઈ જાય, સમજતો થઈ જાય તો વડીલની સામે ન ખાય. પણ આમ જોવા જઈએ તો સ્ત્રીનું એક ઓલું બી કહેવાય ને કે જ્યારે એ પોતાના હસબન્ડને જમાડતી હોય કે કોઈ બી એવી રીતના નાનાઓને જમાડતી હોય તો પોતાના હાથે ઈ માં તરીકે એને એ સમજી પીરસે ખરા. એમાં પણ શું છે કે હવે આમાં કેવું છે, આપણે અહીંયા કહેવત છે કે જે છે ને રસોઈ છે ને કદાચ બનાવે પત્ની પણ પીરસે માં. હા એ બી છે. બરોબર છે. તો એક માં માટે એક એક્સેપ્શન તરીકે આવી જાય. જ્યારે આમ પણ છે ને આપણે અહીંયા એક સંસ્કૃતિમાં જે છે ને પુરુષ પ્રધાન જ જે છે ને એક સંસ્કૃતિ રહી છે, અને એના કારણો આપણે પેલા ડિસ્કસ કરી ગયા છે. પણ એમાં ક્યારે પણ જે છે ને ઘરની સ્ત્રીઓ પુરુષની સામે છે ને ખુલ્લા મોઢે ન આવે, જાય તો પણ જે છે ને ચૂપચેપથી ચાલી જાય. આ બધું હતું, બધું ગયું છે હમણાં. હવે એમાં શું છે કે બાળક માટે કે એ બાળક મોટો પણ થઈ જાય તો એની માં માટે જે છે ને એક જુદો જ પ્રેમ હોય છે. એ માની સામે ખાય ને તો વાંધો ના આવે. બરોબર છે. તો વડીલ તરીકે એ રીતે આપણે વિચારી ન શકીએ કે વડીલ તરીકે એટલે વડીલ બીજા પછી એટલે ઘરના બીજા હોય ને કાકા મામા હા પપ્પા એ રીતે એ બધા. હા, ઓકે બરોબર. તો આપણે જે વિનયની વાત કરતા હતા એમાં મારો ક્વેશ્ચન એ હતો કે સમજો આપણે એવું સમજતા હોઈએ કદાચ કે આપણે ભગવાન પ્રત્યે એવું વિનય સાચવીએ છીએ અને બહુમાન ધરાવીએ છીએ, તો જ્યારે આપણે કોઈ વિચાર કરીએ છીએ ને કોઈ વિચાર દ્વારા આપણને એ ફળ મળે છે તુરંત જ, તો એ વિનયનો ફળ હોઈ શકે કે પછી એ શું હોઈ શકે? એ તો કોઈ પણ હોઈ શકે. કેમ કે શું છે કે ફળ તમને એક તો છે ને તમે કેની વાત કરો છો, તમે પ્રસંગ કહો તો એના ઉપરથી ખબર પડે. બરોબર કે તમે આમ કર્યું અને આમાં જે છે ને તરત ફળ મળ્યું. કેમ કે ઘણી વાર તો એવું હોય કે પૂર્વભાવની અંદર વિનય કર્યો હોય, કાં તો બીજો કોઈ ગુણ કેળવ્યો હોય, એનાથી પુણ્ય બંધાયું હોય અને એ પુણ્યનું ફળ જે છે ને તમને હમણાં મળે, એવું પણ બની શકે. અને હમણાં વિનય કર્યો હોય અને એમાં અત્યંત શુભ ભાવ હોય, એના કારણે પણ જે છે ને તરત એનો ઉદય થાય, એવું પણ બની શકે. બરોબર છે. અને ઘણી વાર હમણાં ગુણ કેળવ્યા હોય અને હમણાં કોઈ જે છે ને પુણ્ય આમ કાચું પડતું હોય, પણ એ ગુણના કારણે એક પુણ્ય જે છે ને એ ઉદય જે છે ને સહેલાઈથી તમે લાવી શકો એનો. તો એવા ઘણા કારણો હોઈ શકે. પણ એટલું છે કે કોઈ પણ ગુણ ક્યારે પણ જે છે ને એ દુઃખદાયક ના હોય આગળ જઈને, એટલે એ દુઃખરૂપ કોઈ ફળ આપે એવું ક્યારેય ન હોય. એટલે ગુણનો ફળ તો જે છે ને ક્યારેય પણ મીઠા જ હોય. એટલે જ આપણે ગુણ કહીએ છીએ. જે ગુણકારી હોય એને ગુણ કહેવાય. બરોબર છે. ગઈકાલ લઈને એની આગલી કાલ એટલે 2 દિવસ પહેલા છે તમે તમારે ત્યાં જરાક સાઉન્ડ વધારે એટલે બેકગ્રાઉન્ડમાં છે ને. હા, અવાજ. સોરી. હા હા સોરી. હા, બોલો બોલો. 2 દિવસ પહેલા તમે જે ગુણનું વિવેચન કર્યું હતું કે એક ગુણ બીજા ગુણને લાવે. હા, ખેંચી લાવે. બરોબર છે. હા, એ જે તમે સમજાવવાની તમારી જે હતી એ બહુ એકદમ સરસ હતી. અને એ રીતે અમને એ બી થાય કે કદાચ એક ગુણ અમે કેળવીશું તો બીજા ગુણને મેળવવા માટે અમે લોકો સારી રીતે તૈયાર થઈ જઈશું. ચોક્કસ ચોક્કસ. અને એવું થાય જ છે. કેમ કે આમ શું છે, કોઈ પણ ગુણ છે ને, કોઈ પણ એટલે સાચો ગુણ, એ જેટલા પણ તાત્વિક ગુણો છે એ બધા જ ગુણો એકબીજા સાથે જોડાયેલા છે. કોઈ પણ એક ગુણ છે ને એ પૂર્ણતાને પ્રાપ્ત કરે ને, તો એની સાથે બાકી બધા ગુણને છે ને પૂર્ણતા સુધી પહોંચવું જ પડે, ધીરે ધીરે કરીને પણ. બરાબર છે. એટલે ગુણ ગુણને ખેંચી લાવે. એ ગુણની આખી સાંકળ છે કે જે છે ને એક ગુણ છે, જેમ આવે છે ને કે મોહ તૂટે એટલે તરત થોડાક ટાઈમમાં જે છે ને જ્ઞાન પણ પૂરું ખીલે, દર્શન પણ પૂરું ખીલે અને વીર્ય પણ પૂરું ખીલે. અને આગળ જઈને થોડાક સમયમાં જે છે જયારે મોક્ષ થાય તો તમામ આત્માના સુખો અને આત્માનું જે છે ને સ્વરૂપ એ બારે આવે. બરોબર. એટલે એ રીતે આપણે પૂર્વજન્મમાં બી ગુણની આપણે કર્યું હશે અને હમણાં બી કરીએ તો આપણને એક વ્યક્તિ એટલે આમ કનેક્ટેડ થતા જાય. ચોક્કસ કેવું છે, જો તમે આ ભવની અંદર ઘણું બધું સારું મેળવ્યું છે, મનુષ્ય ભવ છે, જૈન કુળ છે, પછી આર્ય દેશ છે, એની અંદર પણ સદવિચારો તમે સાંભળી શકો એવા પુસ્તકો, એવા હમણાં સમજો કે લેક્ચર સાંભળો છો, ઇવન ગુરુ ભગવાન તો તમને જોગ થાય છે, ભગવાનની પૂજા વગેરે સ્તવના વગેરે કરવાનો અવસર મળે છે, કરો છો, એના ઉપર ચિંતન મનન કરો છો, એવું સારું તમને મન મળ્યું છે,
આ બધું જેટલું પ્રાપ્ત થયું છે એ બધું કોઈને કોઈ પુણ્યના કારણે થયું છે. અને પુણ્ય એ શુભ ભાવથી બંધાય, અને શુભ ભાવ એક જાતના ગુણ છે. અને ઘણા બધા ગુણો મળીને જે છે ને એ આવા પ્રકારનું સારામાં સારું શુભ ભાવ, જે અનંત પુણ્ય રાશિ એકઠી થઈને આ બધું મળે છે. હવે આ બધું તમને જયારે મળ્યું છે એટલે તમે ગુણ તો કેળવ્યા છે પૂર્વભાવમાં, પણ ખાલી એટલું છે કે ગુણ જો છે ને એ સાનુબંધ હતા કે નિરનુબંધ હતા, એટલે કે શુદ્ધ હતા કે અશુદ્ધ હતા, તાત્વિક હતા કે અતાત્વિક હતા. જો તાત્વિક હશે, તાત્વિક બોલો કે શુદ્ધ બોલો કે સાનુબંધ બોલો, એ બધું એક જ છે. એટલે એ બધા ગુણ એવા હોય કે જે આત્માના મૂળ સ્વરૂપમાંથી પ્રગટ્યા હોય, અંદરના મેન જે છે ને આત્માના શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્ર એમાંથી પ્રગટેલા જો ગુણ હશે, તો એવો એક પણ ગુણ શાસ્ત્રકારો છે મોક્ષની ગેરંટી આપે છે. અને એનું કારણ જ એ છે કે ગુણ ગુણને ખેંચી લાવશે. બરોબર છે. અને જો અતાત્વિક હશે તો એનાથી જે છે ને 2-4 ભાવ સુધી સારી સારી વસ્તુ મળશે વધારે વધારે, અને પછી તમારું ડાઉનફોલ કરાવીને ગુણો બધા જ છીનવી લેશે, અને જે છે ને દોષનો ભંડાર થઈ જશે, અને દુઃખનો કોઈ પાર નહીં રહે, અને સંસારની અંદર ભમતા રહેશું. બરોબર છે. એટલે બેઝમાં આપણે એની સાથે વિનય હોવો જરૂરી છે. હા, સાચો વિનય, ખાલી દેખાવ પૂરતો નહીં, પણ અંદરમાંથી બહુમાન પૂર્વકનો વિનય, બહુમાન ભાવ પૂર્વકનો વિનય. બરોબર. ધન્યવાદ ગુરુજી. હાજી. ચાલો હવે આને આગળ વધારી, આપણે ઢાળના આધારે આગળ ચાલી રહ્યા છીએ. મારે ઢાળ સ્ટાર્ટ કરવાની જ બાકી છે. તો અલગ અલગ પ્રકારે શાસ્ત્રમાં જે છે ને, હા મેં સ્ટાર્ટ કરી દીધી, એટલે કોઈ જગ્યાએ 5 ભેદ, કોઈ જગ્યાએ 10 ભેદ, 13 ભેદ, 52 ભેદ અને 66 ભેદ એ રીતે આપ્યા છે શાસ્ત્રમાં. અને એમાં પણ મુખ્ય ગુણ સૌથી પહેલો વિનય અરિહંતનો છે. કારણ કે કેવું છે ખબર છે કે અરિહંતનો જો વિનય હશે તો બાકી બધા 52 વિનય આરામથી આવશે. એટલે અરિહંતનો વિનય એ સૌથી મૂળમાં મૂક્યો અને આધાર રૂપે મૂક્યો. અને શમ દમ વગેરે ગુણો પણ જે વિનયાચારમાં રાચ્યા એટલે મગ્ન હોય તેના જ સત્ય ગણાય છે. એટલે આત્મામાં જે ઉપશમ થાય છે, આત્મામાં જે દમન થાય છે, એટલે કે જે છે ને સંવરની ક્રિયા થાય છે. ઇન શોર્ટ, આત્માની અંદર જે કશાયો શાંત થાય છે અને વિષયો એનો કંટ્રોલ થાય છે. બરોબર. શમ શું છે? કશાયોની શાંતિ. દમ શું છે? દમન, એટલે કે ઇન્દ્રિયોનું દમન, એટલે કે વિષયોનો કંટ્રોલ. આ બધા જ જે પણ ગુણો છે એ બધા જ ત્યારે જ સાચા છે. આ બધા ગુણ અભવ્ય પણ કેળવી શકે કોઈ પણ એના સાચા નથી. તો ક્યારે સાચા છે? જો કે વિનય ના જે છે ને, વિનયમાં જે વ્યક્તિ મગ્ન છે, વિનયમાં જે રાચ્યા પાચ્યા રહે છે, જેના મનમાં વિનય સાચો પ્રગટ્યો છે, એના જ સાચા છે. પછી અરિહંત વગેરેનો પ્રશસ્ત ભાવે વિધિપૂર્વક વિનય કરનાર આહાર કરવા છતાં હંમેશા ઉપવાસનું ફળ પામે છે. શું કીધું? અરિહંત વગેરેનો, એટલે આપણે જેટલા પણ જોયા ને, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સ્થવિર વગેરે જે પણ છે, સંઘ છે, કુલ છે, ગણ છે, એમના નાયકો છે, તો એ બધા જ એનો પ્રશસ્ત ભાવે જે વિનય કરે છે, પ્રશસ્ત એટલે શું? શુભ ભાવે, સાચા ભાવે, એ વિધિપૂર્વક, એટલે શાસ્ત્રમાં બતાવ્યું હોય, જેમ ઘરની અંદર પણ વડીલ આવે તો આપણે ઊભું થઈ જવાનું, અને એમને ગેટમાં આવ્યા હોય એટલે રૂમમાંથી આવ્યા હોય તો ઊભું થઈ જવાનું, અને ગેટ પાસેથી આવ્યા હોય તો જે છે ને 4-5 ડગલા એમની સામે જવાનું, એમને આવકાર વગેરે આપવાનું. તો આ બધો વિનય છે. તો અને એ જ્યાં સુધી બેસે નહીં, બેસવાનું નહીં, કાં તો જ્યાં સુધી ચાલ્યા ન જાય ત્યાં સુધી જે છે ને બેસવાનું નહીં. તો આ બધા વિનયના જે આચાર છે, એ બધા વિનયના આચાર એ જે કેળવે છે એનો એ કદાચ આહાર કરે તો પણ એને ઉપવાસનું ફળ મળે છે. બરોબર. આપણે લાગે કે આવું કેવું? તો જેનામાં આવો વિનય છે એનામાં જે છે ને શું છે, તો આ બધા જ અરિહંત આદિ જેટલા પણ છે એની આજ્ઞા એનામાં ઉતરે છે. અને આ બધાની આજ્ઞા જેનામાં ઉતરે એ વ્યક્તિ, એ દાખલા તરીકે અરિહંતે કીધું કે આચાર્યએ કીધું કે ઉપાધ્યાયે કહ્યું છે
કાં તો ધર્મશાસ્ત્રોએ કહ્યું છે કે આ આહાર એ ખરેખર લેવા જેવો નથી, પણ સાધનામાં જરૂરી છે, માટે દવાની જેમ ખપ પૂરતો લેજે. જેમ દવાનો ઓવરડોઝ થાય તો રિએક્શન આવે, અને ઓછો ડોઝ હોય તો જે રીતે રોગ જવો જોઈએ એ ન જાય. માટે ભૂખ નામનો રોગ લાગ્યો છે અને એને દૂર કરવા માટે દવાની જેમ એને લેવાનું છે. દવા પ્રત્યે પ્રેમ ન થાય. આહાર પ્રત્યે એકવાર પ્રેમ થાય, દવા પ્રત્યે પ્રેમ ના થાય. એ જ રીતે આપણે શાસ્ત્રો કહે છે કે આહાર આદિ છે એ ખરેખર દવારૂપ છે, અને મુખ્ય આત્માનો જે છે ને આહાર છે એ સ્વાધ્યાય આદિ છે. માટે સ્વાધ્યાય આદિને આહારની જેમ ઠોક્યા કરજે. અને શરીર આદિ જે રોગ છે એને દૂર કરવા માટે આ આહાર આદિ છે, એટલે ભૂખ આદિ પણ રોગ છે એનાથી સંકળાયેલા, એ બધા જે છે ને દવા જેવા છે. અને જ્યારે ભગવાનની આજ્ઞા આવે અને ભગવાન પ્રત્યે વિનય છે, તો એ જ્યારે આહાર લે તો ખાલી દવાની તરીકે લે અને પછી સ્વાધ્યાય આદિમાં જોડાઈ જાય. માટે ખાવા છતાં પણ એને ઉપવાસનું ફળ મળે. કારણ કે ઉપવાસ એટલે શું છે કે આહારની અનાસક્તિને કેળવવાની ક્રિયા, અને એ જો છે તો જે છે ને આહાર કરે કે ઉપવાસ કરે એક જ છે. પણ આવું ક્યારે થાય? જ્યારે ખરા અર્થમાં વિનય પ્રેક્ટિકલ રૂપે પરિણમ્ય હોય વ્યક્તિમાં. હવે કે છે કે દેવવંદન વિધિના 2074 ભેદ છે, ઉત્તર ભેદ દેવવંદન ભાષ્યમાં કયા છે, અને ગુરુવંદનના 492 ભેદ કયા છે, 492 એ ગુરુવંદન ભાષ્યમાં. તે વિચારી ગુરુવંદનને અવધારો સમજો. એટલે કે છે કે દેવવંદન એટલે દેવને વંદન કરવાની ક્રિયા, વંદન એટલે એક જાતનો વિનય થયો. તો દેવવંદનમાં જે ભાંગા તરીકે એટલે એના ભેદ 2074 છે, 2074, અને ગુરુને વંદવા માટે વંદન કરવા માટે 492 ભેદ છે. એ દેવવંદન ભાષ્યમાંથી એટલે ચૈત્યવંદન ભાષ્યમાંથી અને ગુરુવંદન ભાષ્યમાંથી આને જાણી અને ગુરુવંદન કરજો, એને ધારણ કરજો. એટલે કે ગુરુની આશાતના ન થાય, ઉલટાનું સ્તુતિ બહુમાન વગેરે થાય. એવું ક્યારે તમે કરી શકશો? જ્યારે આ શાસ્ત્રોને ભણ્યા હશે તો વિધિપૂર્વક તમે વિનયને સાચવી શકશો. બરોબર? હવે એની માટે તમારે ચૈત્યવંદન ને ગુરુવંદન ભાષ્ય ભણવું પડશે. પછી ગુરુ મહારાજનો વિનય કરવાથી શું થાય? તો કે રત્નત્રય એટલે જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તેનાથી સંવર થાય, જ્ઞાન દર્શન ચારિત્રથી સંવર થાય. પછી આગળ જઈને તપ થાય, એટલે તપથી જે નિર્જરા થવાની છે એ થાય. ઘાતી કર્મનો ક્ષય થાય, એનાથી કેવળ જ્ઞાન ગુણની પ્રાપ્તિ થાય, અને પરિણામે વિનયવાન મોક્ષમાં અનંત સુખને પણ પામે છે. જે વિનયવાળો છે એ અંતે શું પામે છે? મોક્ષની અંદર પરમ સુખને પામે છે. એ આખી ચેન બતાવી કે વિનયથી શું થયું? તો કે જ્ઞાન દર્શન ચારિત્ર એટલે રત્નત્રય એની પ્રાપ્તિ થાય છે, અને રત્નત્રયની પ્રાપ્તિ દ્વારા એને સંવર થાય છે, નિર્જરા થાય છે, અને એના દ્વારા છેલ્લે ઘાતી કર્મનો ક્ષય થાય છે એટલે કેવળ જ્ઞાન થાય છે, અને અંતે મોક્ષ પણ થાય છે. પછી આગળ બતાવે છે કે 5 પ્રકારના વંદનમાં ભાવવંદનની પ્રાપ્તિ શુભ ઉપયોગથી થાય છે. એ અલગ અલગ વંદન એમાં કદાચ આપ્યા છે, થોપ વંદન વગેરે, લગભગ મને એકદમ ધ્યાન નથી. તો એ જે છે ને ભાષ્યની અંદર આપેલા છે. તો એમાં જ્યારે ભાવવંદન છે એ ભાવવંદન ક્યાંથી થાય? તો કે શુભ ઉપયોગથી થાય. એટલે ઉપયોગ એટલે પ્રેઝન્ટ આત્માનો પરિણામ, વર્તમાન કાળનો આત્માનો જે પરિણામ છે એને ઉપયોગ કહેવાય. તો જ્યારે એ શુભ હોય છે તો એ વંદનને જે છે ને ભાવવંદન કહેવાય. વંદન અલગ અલગ પ્રકારે થાય ને, જેમ છે ને મથેળ વંદામી કરીને પછી વાંદના આપીને પછી જે છે ને હાથ જોડીને મસ્તક નપાવીને આ જે છે ને પછી પંચાંગ પ્રાણીપાત વગેરે એ અલગ અલગ પ્રકારના જે પણ વંદન હશે એ બધા દ્રવ્ય વંદન છે. કેમ કે બધાની જુદી જુદી મુદ્રા છે. પણ ભાવવંદન એટલે શું? તો કે અંદરમાંથી ઝૂકી જવું, અંદરમાંથી નમ્રતા લાવવી, અને એ નમ્રતા વગર ક્યારેય વિનય ન હોય.
તો એ નમ્રતાનો જે અંદરમાં ભાવ છે, સામેવાળા પ્રત્યે આપણે નમ્ર ક્યારે બની શકીએ? જ્યારે એ ઘણો અધિક છે અને હું હીન છું, એનામાં જે આધિક્ય છે એ મારે પ્રાપ્ત કરવું છે અને એનાથી મારે હીનતા અંદરમાંની દૂર કરવી છે, માટે મારે એમનો વિનય કરવાનો આવશે. જેમ છે ને, ડોલ જ્યારે કુવામાં નાખીએ તો કુવામાં નાખીને ડોલ જે છે ને સીધે સીધી રહે તો એ પાણી નહીં ભરે, એને નમાવશું તો પાણી ભરશે. એ જ રીતે આત્મા સીધે સીધો અક્કડ રહે તો ક્યારે એનામાં જ્ઞાનરૂપ, શુદ્ધ જ્ઞાનરૂપ એટલે કે શુભ જ્ઞાનરૂપ એટલે કે સદજ્ઞાનરૂપ જળ એની અંદર ભરાશે નહીં. એ જ રીતે જ્યારે નમેલી ડોલ આખી આખી ભરાઈને બહાર આવે છે, જેટલું વધારે નમે એટલું પાણી વધારે જે છે ને લઈને આવે છે. એ જ રીતે આત્મા જેટલો નમ્ર બને, જેટલો ઝૂકે, પોતાને જે છે ને અક્કડ ન રાખે, જેટલો માનને નીચો કરીને જે છે ને સાચા જ્ઞાનીને ઓળખી અને એનો વિનય કરે, એટલો જે છે ને એની અંદર જ્ઞાન જે છે ને ભરાય સાચું. હવે કે છે કે અરિહંત આદિનો વિનય કરવાથી ચેતન તદરૂપ થાય છે. હવે આનાથી વધારે ફળ શું કહેવાય? તદરૂપ એટલે એના રૂપે. અરિહંતનો વિનય કરો તો અરિહંત બની જાઓ, સિદ્ધનો વિનય કરો તો સિદ્ધ બની જાઓ, આચાર્યનો વિનય કરો આચાર્ય બની જાઓ, ઉપાધ્યાયનો વિનય કરો ઉપાધ્યાય બની જાઓ, સાધુનો વિનય કરો સાધુ બની જાઓ, સ્થવીરનો વિનય કરો સ્થવીર બની જાઓ, સંઘનો વિનય કરો તો સંઘ બની જાઓ, અથવા તો સંઘના સદસ્ય અથવા તો સંઘના નાયક, એટલે ફરી અરિહંત આવ્યા. એટલે તદરૂપ એટલે કે એમાં સમાઈ જાય એ રીતે જે છે ને વિનય કાર્ય કરે છે. કેમ કે પાણીની સામે ઝૂકેલી ડોલ પછી પાણીથી જેમ ભરાય છે, એમ કેવળ જ્ઞાનની સામે કરેલો વિનય એ કેવળ જ્ઞાનથી ભરાય છે. એટલે અહીંયા પણ કેવળ જ્ઞાન હતું, હવે અહીંયા પણ આવી ગયું. સામે હતું એટલે એના સ્વરૂપે બનાવે છે. દ્રવ્ય તથા ભાવ એ બંને પ્રકારના ભયથી વિશુદ્ધ, એટલે કે દ્રવ્યથી કોઈ ભય નહીં, ભાવથી કોઈ ભય નહીં, એવા પ્રકારના આ પદને સેવવાથી ધનના શેઠ, એટલે આપણે જેની વાર્તા જોઈ એ શ્રદ્ધા, જ્ઞાન અને તત્વ રમણતા રૂપ ભાવ ચારિત્ર પામીને સૌભાગ્ય લક્ષ્મી વડે દીપતા થયા, અર્થાત તીર્થંકર પદને પામ્યા. અને હવે તો હું શું કહું કે શાસ્ત્રમાં કહ્યું કે વિનય ધમ્મો મૂળ, એટલે ધર્મનું મૂળ જ વિનય છે. ધર્મ કરતા શ્રેષ્ઠ જગતમાં કોઈ વસ્તુ નથી, અધ્યાત્મ કરતા શ્રેષ્ઠ આત્મામાં કોઈ વસ્તુ નથી. આત્માની અંદર અધ્યાત્મ પ્રગટાવવા માટે સાધનરૂપ ધર્મ જેવું કોઈ હોતું નથી. અને ધર્મના પણ મૂળમાં જો કોઈ હોય તો આ વિનય ગુણ છે. એનાથી વધારે શું કેવું? વિનયથી ધર્મ, ધર્મથી અધ્યાત્મ, અધ્યાત્મથી મોક્ષ. હજી આગળ કે છે કે વિદ્યા વિનય ન શોભતે, એટલે વિદ્યા એ વિનયથી જ શોભા પામે છે, એટલે શુભ બને છે, શોભન થાય છે. સર્વેષામ કલ્યાણમ ભાજનમ વિનય પ્રશમરતિ, એટલે કે બધા કલ્યાણનો ભાજન એ વિનય નામની પ્રશમરતિ છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે બધા જ કલ્યાણને પ્રાપ્ત કરવા માટે વિનય મૂળમાં છે, બેસમાં છે, એના ઉપર જ કલ્યાણની શૃંખલા સર્જાય છે. અને પૂર્ણ કલ્યાણની પ્રાપ્તિ પણ આ વિનય નામના બેસથી એની અંદર જેટલું સિંચન થાય બહુમાનનું, એટલું જે છે ને વિનય વૃદ્ધિ પામીને અંતે જેનું વિનય કરાય છે એના સ્વરૂપે વ્યક્તિને, આત્માને બનાવે છે. આ વિનયનો મહત્વ છે. અમુક લખાણ છે, હું વાંચી જાઉં છું. એમાંથી ઘણું કદાચ એવું પણ બને કે આઉટ ઓફ ટોપિક પણ હોય, તો એનું પછી વિસ્તાર નહીં કરું, ક્યાંક ક્યાંક કેવા જેવું હશે તો હું કહીશ. પેલા ગણધર ગૌતમ સ્વામીનું નામ જ્યારે આપણે લઈશું ત્યારે તેઓને અનંત લબ્ધિ નિદાન વિનય ગુણના ભંડાર એમ બોલીને વંદન કરવાનું સહેજે મન થશે. વિનયના આમ જોવા જઈએ તો પ્રતિક રૂપ આપણે પેલા જોયેલું કે ઉપાધ્યાય મહારાજ એ વિનયના ભંડાર છે. એ જ રીતે ગૌતમ સ્વામીનું વિનય એ જગતમાં પ્રખ્યાત છે કે માણ કશાય લઈને ગયા હતા પરમાત્મા પાસે, પણ પરમાત્માની વાણી સાંભળીને પેલા તો એ જે છે ને જોઈને જ પાણી પાણી થઈ ગયા, અને પછી એમની જ્ઞાન સંપન્નતાને
એમણે જ્યારે આ જે છે ને માપી અને ખ્યાલ આવ્યો કે જે છે ને આ કેવળ જ્ઞાની છે ખરેખર, ત્યારે એના પછી પોતે જે છે ને જાતે કોઈ નિર્ણય ન કરવો, પરમાત્માને પૂછીને જ કાર્ય કરવું, એટલે બધું જ એટલે મન ઉપર જે છે ને લોક મારી દીધું અને ચાવી પરમાત્માને આપી દીધી. પરમાત્મા જેમ કે એ રીતે કરવું. એટલે 14 વિદ્યાના પારગામી. અને આમ તો લગભગ ત્યારના જે છે ને મોટે ભાગના શાસ્ત્રોના જાણકાર એવા પણ, અને પાછી ઇન્ડિયાના ટોપ મોસ્ટ શું કહેવાય કે વિદ્વાન ત્યારના, ભગવાનને છોડી દો એવા, અને બીજા જૈન સાધુ વગેરે હોય પણ જે છે ને એ વાદમાં ભલભલાને જીતીને આવેલા એવા પણ ગૌતમ સ્વામી ભગવાન પાસે આવ્યા. પછી માનને તો જાણે છે જે છે ને લોકરમાં બંધ કરી દીધો, અને વિનયને જે રીતે કેળવ્યું છે એનાથી એમને યાદ કરવાનું મન થાય. માન જેમ મનુષ્યનું દૂષણ છે તેમ વિનય એ ગુણ છે. જ્યાં વિનય છે ત્યાં વિદ્યા અવશ્ય નિવાસ કરવાની, અને તો જ સંકિત આત્માને પ્રાપ્ત થાય. ઉત્તરાધ્યયન સૂત્રમાં વિનય નામનું સર્વપ્રથમ 48 શ્લોક વાળું અધ્યયન છે. ઉત્તરાધ્યયન સૂત્ર છે એમાં એકદમ સ્ટાર્ટિંગમાં જ 48 શ્લોક વાળું જે છે ને અધ્યયન આખું વિનય ઉપર છે. અને આખું આગમ 36 અધ્યયન અને 1716 શ્લોક વાળું ગદ્ય પદ્યમાં લખાયેલું છે. પ્રભુવીરની અંતિમ દેશના પાપ પુણ્યના વિચારોને આવરી લેતી 16 પહોરની દેશના આ આગમ સૂત્રમાં ગુંથાય છે. તેથી તેનું મહત્વ ઘણું છે. ઉત્તરાધ્યયન સૂત્રની અંદર પરમાત્માની દેશના આવે છે. ભગવાન મહાવીરે જે છેલ્લી દેશના આપી હતી. તપ ધર્મના ખાસ અભ્યંતર ભેદમાં વિનય ધર્મને સ્થાપન કર્યું છે. અને આપણે હમણાં જે જોયું કે પાયચ્છિતમ પછી વિણવો, પછી ગુણીનો વિનય કરવો, રાખવો, સાચવવો એ પણ અપ્રકટ એટલે એક જાતનો તપ છે. કેમ કે અભ્યંતર તપ એ અપ્રગટ હોય અને બાહ્ય તપ છે એ પ્રગટ હોય. તેથી જીવનમાં પૂજ્યો પ્રત્યેના પૂજ્ય ભાવમાં વૃદ્ધિ થાય છે. બીજા શબ્દમાં પૂજ્યોને આ રીતે જીવન સમર્પણ થાય છે. શરણ લેવું, સ્વીકાર કરવું એટલે પૂજ્યોની કૃપા આશીર્વાદ પ્રાપ્ત કરવા. વિનય અંગેની વાંદના અભુઠ્ઠીઓ સૂત્રમાં પણ સારા શબ્દોમાં ચર્ચા કરી છે. વિનય કોનો કોનો થાય છે અહીંયા તો કે છે કે 13 પ્રકારનો: તીર્થંકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, જ્ઞાન, જ્ઞાની, ધર્મ, ચારિત્રધર. ચારિત્રધરમાં શું આવે તો કે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવીર, ગણી વગેરે. એટલે ગણાવચ્છેદક જે કહેવાય ને ગણી. અને જે છે ને કુલ, એ બધાનો જે છે ને સમાવેશ થાય છે. સત્સંગ અને વિનય બંને રૂપિયાના બે પાસાની જેમ છે. પૂજ્યોનો સત્સંગ વિનય ગુણ વિકસાવે, અને વિનય ગુણીના ગુણ જોઈને એને ગાઈને અલ્પ માત્રામાં સંસ્કારી જીવનમાં સ્થિર થવાય છે. ઉપદેશ દ્વારા વૈરાગ્યમય વિચારો જાણી અને સત્સંગમાં વૃદ્ધિ થાય. કંબલ સંબલ નામના વાછરડા જિંદત શ્રેષ્ઠીના સંગથી ધર્મના રંગથી રંગાઈ ગયા, અને ત્યાગી તપસ્વીના પરિચયથી વિનય કરવાથી એ ગુણો મેળવવાની ભાવના સહેજે જીવનમાં થાય. એ ઋષભદેવ ભગવાનનો એ પૂર્વ ભાવ છે લગભગ. પછી વ્યવહારમાં માતા પિતા વડીલનો વિનય કરીને આશીષ મેળવાય છે. ધન પ્રાપ્તિના સાધનોને વિનય કરી એટલે બહુમાન કરીને નીતિપૂર્વક ધનનું આગમન ઈચ્છાય છે. સમ્યક જ્ઞાનના પુસ્તકનું બહુમાન પૂજન વંદન કરીને જીવનમાં એ જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે મહત્વાકાંક્ષા સેવાય છે. એ જ રીતે દર્શન જ્ઞાન ચારિત્ર માટે પણ સમજવાનું. શ્રેણિક રાજાએ ચંડાલ દ્વારા વિદ્યા પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો, પણ અવિનયના કારણે વિદ્યા પ્રાપ્ત ન થઈ. જ્યારે અભયકુમારના સૂચનથી વિદ્યા પ્રાપ્ત કરવા સુધારો કર્યો કે આનો વિનય કરો, એને માથે બેસાડો, તમે નીચે બેસો, અને વિનય સાચવ્યો તો તરત વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ. આટલો વિનયનો પ્રભાવ છે. ગુરુની 33 આસાધનામાં શિષ્ય દ્વારા અવિનય માટે રોજ વંદનની વિધિ વખતે મિચ્છામી દુક્કડમ મંગાય છે. ક્ષમા માંગવાથી વિનય સાચવવાથી જાગૃતિ આવે છે. વિનય એ પ્રગતિની નિશાની છે. અવિનય એ અયોગ્ય આચારની નિશાની છે. માનવી દર્પણમાં મુખ જુએ ત્યારે પોતાની ખામીને શોધે છે. ખામીના કારણે બીજા મસ્કરી કરશે, હસશે, એને ગમતું નથી. માટે તૈયાર થયા પછી દર્પણમાં જુએ, પણ દર્પણ જ જો ખામી વાળો હોય તો, અર્થાત માનવી અયોગ્ય આચરણ અવિનય કરતો હોય તો પ્રતિબિંબ પણ સારું જોવા ન મળે. કેટલાક સ્વાર્થથી, મતલબથી અથવા કર્તવ્યના કારણે સામી વ્યક્તિનો વિનય હાથ જોડી સલામ ભરી કરતા હોય છે.
પણ આ વ્યવહાર સામાન્ય થયો, એટલે કે અંદરમાં વિનયનો ભાવ નથી, ફોર્માલિટી છે એક જાતની, કાં તો ભયથી વિનય કરે છે. તો એવું નહીં, અંદરના બહુમાન પૂર્વક વિનય જોઈએ. જ્ઞાનીઓ પૂજ્ય ભાવે પૂજ્ય વ્યક્તિ યા પદનો વિનય કરવાનું કહે છે. અન્નદાનથી જેમ પેટ ભરાય તેમ અવિનયથી આશાતના અવહેલના થાય, તો વિનયથી આરાધના અને આચારનો સુધારો થાય. ગુરુના વિનયથી સંવર, તપ, નિજરાનો લાભ થાય છે. વિનય પદની આરાધનામાં ખમાસમણ આપતી વખતે 52 ભેદનું જ્ઞાન થાય છે. જો કે વિનયના 5, 10, 13, 16, 66 વગેરે જે પણ ભેદ છે, અપ્રગટ રીતે વિનય કોણે કોનો કરવો તેનું માર્ગદર્શન ખમાસમણના મંત્રમાંથી જાણવા મળે છે. મુખ્યત્વે શ્રદ્ધા અને તત્વરમણતા વિનયની પાછળ છુપાયેલી ભૂમિકા છે. કોઈ પણ આવશ્યક ક્રિયા વિનય વિવેકથી કરવી જોઈએ. તેથી સર્વકાળે સર્વ સ્થળે વિનયનું પ્રાધાન્ય જોવા મળશે. જેના જીવનમાં વિનય નથી ત્યાં વિવેક પણ નથી, કારણ કે વિવેક એ જ સમ્યક દર્શનની જે છે ને ચાવી છે. અને જ્યાં વિવેક નથી ત્યાં દેવગુરુની ભક્તિ પણ જે છે ને ફળદાયી હોતી નથી. ભક્તિમાં જે શક્તિ છે તે બીજે ક્યાંય જોવા નહીં મળે. આરાધક દેવ કે દેવી વગેરેને પ્રસન્ન કરવા માટે તપજતની સાથે વિનય કરવો જોઈએ. સમર્પણ ભાવ હોવો જોઈએ. વિનય એક જમાનામાં બહેનો જે વડીલ વર્ગની લાજ કાઢતા હતા તેની પાછળ મર્યાદા, પૂજ્ય ભાવ, આમન્ય, સ્થિરતા, આશીષ, સન્માન, કૃપા જેવી અનેક વાતો છુપાઈ હતી. જે વ્યક્તિ વિતરાગનો, શાસ્ત્રનો વિનય કરે તે કર્મ ખપાવે. ગુરુજનનો વિવેક કરે તે ધર્મ બુદ્ધિ મેળવે. જેમ ધનપતિને ધન જોઈએ તેમ જ્ઞાનથી બધું જ મળે છે. જેને જ્ઞાનની ભૂખ હોય તે સર્વ કાંઈ મેળવવા ભાગ્યશાળી થાય છે. અને જ્ઞાન ફળે કોને? તો કે વિનયને. યુગલિક કાળના યુગલિયાઓ પણ પહેલા, બીજા અને ત્રીજા આરામાં 10 જાતિના કલ્પવૃક્ષ પાસે પ્રથમ જરૂરિયાત પ્રમાણે જ યાચના કરતા અને તે બધું માનપૂર્વક તેઓને મળતું. પણ જેમ જેમ કાળ બદલાતો ગયો તેમ તેમ માંગવાની પદ્ધતિ પણ બદલાઈ. પરિણામે વિનય વિવેકના અભાવે કલ્પવૃક્ષે બધું આપવાનું બંધ કર્યું. અંતે યુગલિયાઓને પોતાના જીવન નિર્વાહ માટે પદ્ધતિ છોડવી પડી. હવે વિનય શબ્દનો જે છે ને એ બાયફર્કેશન કરે છે કે વિ અને નહીં, એટલે કે વિશેષ પૂર્વક, નહીં એટલે લઈ જાય. એટલે જેનો તમે વિનય કરો તે તમને જે છે ને એ તરફ લઈ જાય, એટલે કે આપે તમને જે જોઈએ છે. માત્ર વિનયને કરતા ન લઈ જતા આવડતું જોઈએ. માત્ર વિનયને કરતા ને લઈ જતા આવડવું જોઈએ. વિનય સમજદાર, પુણ્યવાન, ગુણવાન હોય છે. જેના જીવનમાં અવગુણ છે તે વિનય કરવા, નમ્ર બનવા, ઝૂકી જવા તૈયાર ન થાય. જ્યાં હોય ત્યાંથી પાછા ફરે. પાદલિપ્ત સુરી 108 ઔષધિઓ પગમાં લેપ કરીને આકાશગામીની વિદ્યાથી 5 તીર્થની યાત્રા કરવા રોજ જતા. સિદ્ધ પુરુષ નાગાર્જુન એમની પાસે શિષ્ય તરીકે ત્યારે રોકાયો હતો. આ વાત જાણ્યા પછી તે લેપમાં વપરાતી ઔષધિ શોધવા પ્રયત્ન કર્યો. પ્રયત્નથી પરમેશ્વર મળે તેમ 107 ઔષધિ એને મળી. તેથી એ પણ ઉડવા તો લાગ્યો પણ પડી જતો. અંતે એક દિવસ નાગાર્જુનને પાદલિપ્ત સુરી મહારાજ સાહેબે મહારાજ સાહેબનો વિનય કરીને 108મી ઔષધિ જાણી લીધી. આ છે વિનયનો પ્રભાવ. શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે છે. 2 ભાઈ છે. એક દ્રવ્યથી રાજ્ય ભોગવે છે અને બીજો સંયમ પાણે છે. કોઈ અવસરે બંનેના ભાવ પલટાઈ ગયા. જે રાજ્યનો ભોગી અને નિત્ય આહારી છે તે ઉપવાસી અને સંયમનો અભિલાષી બન્યો. અને બીજો ભાઈ જે સંયમનો રાગી હતો એ રાજ્યનો લોભી થયો. સાથે ઉપવાસી અને તપસ્વી હતો તેમાંથી નિત્ય આહારી થયો. આ કથાની પાછળ પણ વિનય અને વિવેકના સિદ્ધાંતો ઘર કરી ગયા છે. ટૂંકમાં વિનય એ બાહ્ય અભ્યંતર જીવન સુધારે છે. સમતા, શાંતિ, સમાધિ આપે છે. એટલે વિનય જાય તો બીજા ગુણો પણ જાય, અને વિનય વધતો જાય તો ગુણોને ખેંચી લાવે. રાજા મહારાજા જ્યારે વિતરાગ પરમાત્માના દર્શન પૂજન કરવા જાય ત્યારે રાજ ચિહ્ન રૂપે મુગટ, છત્ર, ચામર, જોડા અને શસ્ત્ર, આ 5 વસ્તુ એ વિનયનો અભિગમ સાચવવા માટે જીન મંદિરની બહાર મૂકીને જાય. તેવો નિયમ છે કે ચતુર્વિધ સંત પણ જીન મંદિરમાં પ્રવેશ પૂર્વક નિસિહી શબ્દ બોલે તેમાં પણ વિનય વિવેકના પડછાયા જોવા મળે છે. દાનશીલ, તપ, ભાવ આદિ ધર્મનું પાલન અનેકાનેક આત્મા કરે છે. દાનશીલ, તપ, ભાવ આદિ ધર્મનું પાલન અનેકાનેક આત્મા કરે છે. પણ તેમાં જે ભાવના, આપવા લેવાની પદ્ધતિ, ધર્મ પ્રત્યેની અભિરુચિ, પુણ્યોપાર્જન કરવાની દ્રષ્ટિ, દ્રવ્યની શુદ્ધિ માટે હોવી જોઈએ તે નથી દેખાતી.
તે વાત વિનય વિવેકના ત્રાજવે તોલવામાં આવે તો ખબર પડે. ઘણા પુણ્યવાનો તે ધર્મનું ઉત્તમ પ્રકારે પાલન કરીને ધન્ય પણ બન્યા. દરેક ક્રિયામાં વિનય વિવેક દેખાતા હતા. દાખલા તરીકે બધાની અંદર જે છે ને ગુણો કેળવ્યા અને સારા વિનય સાથે એ કાર્ય કર્યું તેમના ફળ્યા. જેમ કે દાન ધર્મ શાલિભદ્રજીને ફળ્યું, તપ ધર્મ દંડન મુનિને કુરગડુ મુનિને ફળ્યું, જ્ઞાન સાધના માસ્તુસ મુનિને ફળી, ક્ષમા આપનાર જે છે ને ઉદયન રાજા એમનું જીવન સુધર્યું, શીલ ધર્મને પાળનાર સુલીભદ્ર, ભાવ ધર્મને પાળનાર જે છે ને જીરણ શેઠ, સેવા ધર્મને પાળનાર બાહુબલીજી, સામાયિક ધર્મને પાળનાર એ પુણ્યાશ્રાવક, પ્રાયશ્ચિત કરનાર અયમુત્તા મુનિ. આ બધાના જીવનની અંદર તમે ઝાંખી કરશો તો ગુણો પ્રાપ્ત કર્યા છે. એની પાછળ બેસમાં હોય તો ગુરુ પ્રત્યેનો સમર્પણ, આજ્ઞા પ્રત્યેનો સમર્પણ અને વિનય છે. યાદ રાખવું, ધન પેટ ભરાય ત્યાં સુધી અલ્પ સમય શાંતિ આપશે, જ્યારે ધર્મ જન્મો જન્મ આ ભવ પરભવમાં સુખ શાંતિ અને સમાધિ આપશે. અને એ ધર્મ એના પાયામાં કોઈ હોય તો એ વિનય છે. વિદ્યા અને વિનયને સારો મેળ છે. શાસ્ત્રમાં એ માટે 4 પગથિયા દર્શાવ્યા છે. પેલો શું છે તો કે તદભવ મોક્ષગામી જીવ શુદ્ધમતી વાલો છે. આસન્ન ભવી જીવ યોગ્યમતીનો સ્વામી છે. દુર્ભવીનો જીવ મંદમતીથી જીવન વેડફનાર છે, જ્યારે અભવીનો જીવ દુર્ગતિનો અનુરાગી છે. શું કીધું કે પેલો જે તદભવ મોક્ષગામી જીવ હોય એ જ જીવમાં મોક્ષમાં જવાવાળો હોય, બરોબર, એના જીવનમાં ક્યારે ને ક્યારે શું તબક્કો આવે તો કે શુદ્ધ મતી વાળો થાય. અને જે આસન્ન ભવી જીવ છે એટલે થોડાક ભવોમાં મોક્ષમાં જવા વાળો છે એ યોગ્ય મતી વાળો છે, એટલે કે એનામાં એવી મતી જાગે છે યોગ્ય જેથી કરીને નજીકના ભવમાં મોક્ષ જાય. અને જે દુર્ભવી છે એટલે કે લાંબો સમય સંસારમાં હમણાં ભટકવાનો છે, હજી એનું ભવ્યત્વ પાક્યું નથી, ચરમાવતમાં પ્રવેશ્યો નથી, એ જીવ કેવો છે કે મંદમતીથી જીવનને વેડફી નાખે છે, વેસ્ટ જવા દે છે. અને અભવી તો છે ને એ દુર્ગતિનો અનુરાગી છે, એટલે એને દુર્ગતિમાં જ છે ને રસ છે. દુર્ગતિમાં એટલે દુઃખવાળી દુર્ગતિની વાત નથી, પણ ખરેખર કશાયવાળી કાં તો અત્યંત લોભ આસક્તિ વાળી જે છે ને એ દુર્ગતિ કહેવાય ભાવથી. અને આમ જોવા જઈએ તો થોડોક સમય સંસારની અંદર સારા ફળ મેળવીને પણ લાંબી દુર્ગતિઓ જે છે ને પ્રાપ્ત કરે છે. એટલે ઇનડાયરેક્ટલી એને ખબર હોય કે ના હોય પણ એનું વલણ જે છે ને દુર્ગતિ તરફનું છે. જે જીવ વિનીત હોય તે કેવો હોય તો વિનીત હોય એ કેવો હોય એની વાત કરે છે કે જેનામાં વિનય છે એ કેવો હોય તો કે આજ્ઞા ન માનનાર હોય, આદરથી શત્રુતા રાખનાર, અંદરથી શત્રુતા રાખનાર હોય. પછી અજ્ઞાની એટલે કે શિક્ષિત છતાં અશિક્ષિત જેવો હોય. પછી ગુરુથી દૂર વસનાર હોય, મીઠા વચન પણ તેને કડવા લાગે, હિત શિક્ષા ક્રોધ કરાવે વગેરે લક્ષણ વાળો હોય. ને બધા જ હોય એવું જરૂરી નથી, કોઈ આમાંથી હોઈ શકે. તેથી તેનો આ ભવ નકામો જાય પછી ભવ ભ્રમણ ક્યાંથી સુધરે. કેરી સંયોગથી પાકી થાય, મીઠો રસ ખાવાને લાયક થાય, તેમ ભવ ભ્રમણ ઘટાડવા માટે ગુરુ કે કલ્યાણ મિત્ર સાથે વિનય ઘણું અસરકારક કામ કરે છે. એ ગુરુ બાજુમાં છે, નજીકમાં છે, પણ વિનય નથી તો એ નજીક પણ નજીક નથી. અરિહંતની કેટલી પણ સેવા ભક્તિ કરો, વિનય નથી તો અરિહંત તમારાથી દૂર જ છે. અરિહંત આદિનો પ્રશસ્ત ભાવે વિનય કરનાર ભોજન કરીને પણ ઉપવાસનું ફળ મેળવે છે. દેશવીરતી ધર્મ સર્વવીરતી ધર્મના જે અણુવ્રત યા મહાવ્રતો છે તેની પ્રરૂપણા વિનય વિવેક ધર્મના માટે છે. જીવને જેટલી જરૂરિયાત છે તેથી વધુ સ્વીકારવી નહીં, અને જે સ્વીકારેલી છે તેથી ઓછી વાપરવી પાપના બંધથી અળગા રહેવા માટેની ભાવના વિનયના કારણે અપનાવી શકાય છે. તો જ અણુવ્રત કે મહાવ્રતધારી આત્મા ક્રમશઃ આગળ વધે, કર્મ રહિત થઈ શકે. એટલે ટૂંકમાં વિનય આજ્ઞા પાલન શીખવાડે છે, આજ્ઞાનું બહુમાન વધારે છે. અને જીવનની અંદર જેટલી પણ આજ્ઞાઓ છે કે પૂતગલની અંદર કદાચ તમારે રહેવું પડે તો ઓછામાં ઓછું રહેવું, એમાં પ્રવૃત્તિ કરવી પડે તો ઓછામાં ઓછી કરવી, અને ધીરે ધીરે પ્રવૃત્તિ પૂતગલની ઘટાડતા અંતે પૂતગલની પ્રવૃત્તિથી રહિત બનવા માટેની ચેષ્ટને સાધના કરવા જેવી છે. ગુરુઓ પાસે પાઠ વાંચના જ્યારે લેવાય છે ત્યારે 3 આદેશ માંગવાના હોય છે, ખબર છે ને? વાયણા સંદેશા હું વાયણા લેશું અને વાયણા પ્રસાદ કરાવશો જી. આ બધો જ વિનયનો પ્રકાર છે. તથા જ્ઞાન જે 5 પદ્ધતિથી લેવાય છે, ખબર છે? વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા. તેની પાછળ નમ્રતા વિનય સાચવવાનો ભાવ હોવો જોઈએ. જ્ઞાનીઓએ કહ્યું છે કમ ખા ગમ ખા અને નમ જા.
આમ થોડુંક મિક્સ છે હિન્દી ગુજરાતી, કે ઓછું ખાઓ અને જે ગમ એટલે કે જીવનમાં દુઃખ હોય એને ગળી જાઓ, એટલે ખા એટલે ગળી જાઓ, અને જે છે ને જ્ઞાની છે અધિક ગુણી છે એની સામે નમી જાઓ. તો આ જે છે ને વાક્ય લગભગ લોકોએ સાંભળ્યું હશે. તો એમાં પણ જે નમજા છે એ નમી જવું એટલે વિનયનો પ્રકાર છે. શરીરની સ્વસ્થતા મનને પ્રસન્ન રાખે. મનની નિર્મળતા જ્ઞાન પ્રાપ્તિ માટે ઘણી ઉપયોગી છે. એટલે આ બધું જે છે ને આ લિંક કરી આપ્યું કે કમ ખાવાથી શું થાય, તો શરીર સ્વસ્થ રહે, પછી એનાથી મન સ્વસ્થ રહે તો એ ગમને છે ને એ ગળી જાય, અને નમી જવાથી મનની નિર્મળતા પ્રાપ્ત થાય, એનાથી જ્ઞાન મળે અને જીવન નિર્મળ થાય. પશુ જેમ ખાધા પછી વાગોડે છે તેમ વિનય પદ વાગડવાને, વિચારવાને, ચિંતન કરવાને સંદેશ આપે છે. કે પશુ હોય ને એકવાર છે ને મોઢામાં નાખી લે, ગાય વગેરે હોય ને જે, અને પછી સાઈડમાં બેસીને એ અંદર પડ્યું હોય એને કાઢીને પાછું વાગોડે અને પછી મેઇન સ્ટમક સુધી પહોંચાડે, અને આગળનો પ્રોસેસ શરીરમાં થાય, દૂધ આદિ એમાંથી બને. તો એ જ રીતે વિનય પદ છે એ મળેલું જ્ઞાન એને વાગોડવા માટે જે છે ને સંદેશો આપે છે. તેનું કલ્યાણ થાય છે. કલ્યાણના વાંચુ આત્મા સંદેશાને જીવનમાં ઉતારીને ધન્ય બને છે. અને દેવવંદન ભાષ્યમાં આપણે જોયું કે 2074 અને ગુરુવંદન ભાષ્યમાં 492 એટલા જે છે ને ગુણો એ દેવવંદન એટલે કે દેવને વંદન સંબંધી એટલે એક જાતનો વિનય એ સંબંધી, અને ગુરુને સંબંધી જેટલા પ્રકારનો વિનય કે જે છે ને એ સાચવવાનો છે એમાં આપ્યો છે, એના ભાંગા આપેલા છે. તો આટલી વસ્તુ થઈ એટલે વિનય પદ અહીંયા પૂરું થાય છે. અને એના પછી જે નેક્સ્ટ પદ છે ચારિત્ર પદ, જેની અંદર આવશ્યક આવશે અનાવશ્યક વગેરે પણ, એ બધું આપણે જોઈશું. આજે સમય થયો છે એટલે રાખીએ છીએ. કઈ પૂછવાનું હોય તો નેક્સ્ટ ટાઈમ જોઈશું. એટલે આજનું અહીંયા પૂરું કરીએ છીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. આભાર. પ્રણામ. પ્રણામ.